નથી, આ લોકમાં કોઈ કોઈનું નથી. બધા જીવો પોતાના કર્મનું ફળ ભોગવે છે. આ તો આપણે ફોટકા ઉપાડી ખોટા ફરીએ છીએ. આ મારું ફલાણું, મારું, મારે આટલા દીકરા, મારે દીકરા આટલું કમાય, એટલું કમાય. એક સમય આવે કે નજીક ન હોય, બોલાવતા ન હોય. તૂટલ ખાટલી હોય, પાણીની માટલી હોય, દવાની બાટલી હોય, પછી આ બધું નજીક મૂકી દે. જોઈએ તેમ લેજો. ડોક્ટરે કીધું આલવાય ના આવે મારા બેટા, કે આ બધું તમારી પાસે છે, તમે તમારે લઈ લીધો ને અમે ખેતરે. પુત્ર પણ આમાં, માતા પણ આમાં, અભિમાન ખોટું છે. આ લોકોમાં કોઈ કોઈનો નથી. પુત્ર પણ આમાં. બધા જીવો પોતાના કર્મનું ફળ ભોગવે છે. ખૂબ યત્નથી દુઃખ તેજવું જોઈએ અને પરલોકમાં સુખ પાવાની ઈચ્છાથી શુભ મંગલ આચરણ કરવું જોઈએ. જો આ લોકમાં તો દુઃખ પડ્યું હોય, પણ હવે એને જે મળ્યું એને ભોગવી લેવું જોઈએ, તો આગલા ભાવમાં સુખ મળે, નહીં તો સુખ ના મળે. અને સુખ મળી ગયું હોય તો એને ધીરજથી ભોગવી લેવું, અભિમાનથી નહીં. નહીં તો દુઃખ તો કહે છે કે પાંદડા ઓળે છે, પાંદડું હટાવો એટલે દુઃખ ને પાંદડું આટલું આવે એટલે સુખ. આ એવું છે, તડકો સાયડો છે જિંદગીનો. ગાય કહે એ પુત્ર એ હું સમજુ છું, પણ મને માયા છોડતી નથી. ઘણી વખત માયા આપણને લપેટાઈ જાય. આમ બધાને ખબર છે કોઈ કોઈનું નથી, આ બધું મેલી જવાનું મને તમને બધાને ખબર છે. છતાંય માયાનું આવરણ એવું આવી જાય છે કે આપણને સદમાર્ગે જવા રોકે છે. કાં તો આપણે એના અધિકારી નથી કે શું થાય છે રામ જાણે. કાં તો આપણા નસીબમાં, આપણા ભાગ્યમાં હોય નહીં તોય આપણને ન મળે સાંભળવા. અને કહો તો માયા આપણને આવવા દેતી ન હોય, પણ કંઈક તો કમ નસીબી છે, એ તો નક્કી જ છે. ધર્મ કાર્યમાં આવવું બેસવું આ બહુ કઠિન છે. એના માટે સમય આપવો. આમ તમે એકલા બેઠા ભલે આખો દિવસ માળમાં 5 કલાક હોઈ રહો, કઈ કરતા નથી, કરો તો સ્વાર્થ ખાતર કરો છો. પણ એક કથા આવી છે કે 3-4 કલાક તમને બેસવા મળે, પવિત્ર વાણી સાંભળવા મળે, એના ગુણગાન ભગવાનના સાંભળવા મળે. આ જગ્યા ઉપર તમે બેસીને સાંભળી શકો છો. બાકી તમે એકલા ઘરે બેઠા છો તો આ બધું ન થાય. ઘણી વખત આપણને એમ હોય કે આ બધું મને આવડે છે, આ બધું મોટું, એનું આચરણ ન હોય તો બધું નકામો છે. ઓલી મેમરી ભરો ને આપણે કેમ બધું સાંભળીએ, જે સાંભળવું હોય મેમરીમાં આવી જાય. પણ એ મેમરી છે, મેમરી એ વિજ્ઞાન છે. સન્મુખની વાત અલગ છે, જે એને સ્પર્શ કરે. અહીં વૃત્તાંત સાંભળી પેલો મુસાફર બ્રાહ્મણ આશ્ચર્ય પામ્યો. તેને નક્કી કર્યું કે સવારે આ બધું જોયા પછી મારે અહીંથી નીકળવું છે, તેમ બ્રહ્મ હત્યા દૂર કરવાનું તે સ્થળ મારે જોવું છે. ગાયે કીધું હું બધું સમજુ, પણ મને માયા છોડતી નથી. બ્રહ્મ હત્યાનો નાશ આ જ લોકમાં થાય તે સ્થળ મેં જોયું છે, એથી મારી બ્રહ્મ હત્યા અવશ્ય જશે. સૂતજી કહે છે વાછડાઓ ત્યાં મૌન દાન કરવાનું સ્વીકાર્યું. તેણે પછી કઈ કર્યું નહીં, તે ચૂપ રહ્યો. તે બંનેનું વૃત્તાંત સાંભળી પેલો મુસાફર બ્રાહ્મણ આશ્ચર્ય પામ્યો. તેણે નક્કી કર્યું કે સવારે આ બધું જોયા પછી મારી બ્રહ્મ હત્યા દૂર કરનારનું જે સ્થળ છે એ મારે જોવું છે. ક્યાં છે બ્રહ્મ હત્યા દૂર થાય? સૂતજી કહે કે હે વંદનીય બ્રાહ્મણો, આ રીતે હૃદયથી વિચારી એ બ્રાહ્મણ તેના સેવક સાથે સૂઈ ગયો. એ માતૃભક્ત બ્રાહ્મણ પરમ વિસ્મિત થયો. સવાર પડ્યો, ઘરનો માલિક ઉઠ્યો. તેણે મુસાફર બ્રાહ્મણને જગાડ્યો. જે અંધારું થઈ ગયું હતું, જે ગામમાં રોકાઈ ગયો તો 20 યોજન દૂર હતું, અને દિવસ આથમી ગયો, ત્યાં રોકાઈ ગયો. એ રાત્રિ દરમિયાન હવે એને જગાડ્યો છે સવારમાં. તે બ્રાહ્મણ કહે તમે હજી કેમ સૂતા છો? તમે હવે જ્યાં જવા ઈચ્છતા હોય ત્યાં જાઓ. પેલો બ્રાહ્મણ કહે છે, બ્રાહ્મણની ઘરે રાત રોકાણ હોય, કે તમારે હવે તમે હજી કેમ સૂતા છો? તમારે હવે જવું નથી, તમારે જવાનું છે ત્યાં? પેલો મુસાફર બ્રાહ્મણ કહે મારા સેવકનું શરીર દુખે છે, માટે 2 ઘડી રહ્યા પછી અમે જઈશું. મારા ભેગો સેવક છે, એનું શરીર દુખે છે, 2 ઘડી અમને રોકાવા દો, પછી અમે જઈશું. સુત કહે કે આ રીતે બહાનો કરી મુસાફર બ્રાહ્મણ
વૃતાંત જાણવા સૂઈ રહ્યો. આ બાનું હતું એક કે હજી 2 ઘડી રહું તો આનામાં બીજું શું છે મને જોવા મળે. આ પહેલા બધું જોયું, ગાયનું, વાછરડાનું, આ તો બધું જોઈ રહ્યો. ગાયને દોવાનો વખત થયો ફરીવાર હવારના. પેલા ઘરમાલિક બ્રાહ્મણે બહાર જવાનું હતું, તેથી તેણે એ કામ પુત્રને સોંપ્યું. બ્રાહ્મણ બહાર જવાનું થયું એટલે કામ પુત્રને સોંપ્યું. એ બ્રાહ્મણ ક્યાં ગયો તે પછી પુત્ર ઉઠી વાછરડાને છોડ્યો. હવે દીકરો હતો, એને ઉઠીને વાછરડો છોડ્યો. તેથી તેની માતા ગાયને દોવા આગળ આવી. ત્યારે પેલા બ્રાહ્મણ પુત્રે વાછરડાને ખીલો મારી દીધો અને દુઃખ દીધું. ખીલો મારી દુઃખ દીધું. વાછરડાને ગાય પાસે લઈ ગયો. દૂધની લાલચ દર્શાવી લઈ ગયો વાછરડા પાસે. ગાયને વાછરડા પાસે દૂધની લાલચ બતાવી છે. ગાયે ક્રોધથી શિંગડા વડે તે બ્રાહ્મણ પુત્રને માર્યો. ક્રોધથી શિંગડાથી બ્રાહ્મણ પુત્રને માર્યો. બ્રાહ્મણ પુત્ર નીચે પડ્યો અને મૂર્છા પામ્યો. સોર બકોર મસી ગયો. ગાયે માર્યો, ગાયે માર્યો તો બૂમો બૂમ પાડવા લાગ્યો. ગાયે માર્યો મને, ગાયે માર્યો અને બૂમ પાડવા લાગ્યો. વાસ્તવમાં વાછરડાને ધવરાવતો નતો, ખાલી લઈ ગયો નથી. ત્યારબાદ પુત્રને જ્યાં તેના પિતા ઉભા હતા ત્યાં મૂકી આ દરમિયાન બધા ગાયને જતી જોઈ રહ્યા અને બોલી ઉઠ્યા, જુઓ ગાય જાય, તે જુઓ આ જાય, આ જાય, એમ બધા કરે ઉભા ઉભા. ઈ આ ગાય, ઈ આ ગાય. પેલો મુસાફર બ્રાહ્મણ ગાયની પાછળ ચાલ્યો. ગાય પહેલા ધોળા રંગની હતી. કયો રાત રોકાણો હતો ને ઈ બ્રાહ્મણ ગાયને છોડી દીધી. એટલે રાત રોકાણો એ બ્રાહ્મણ ગાયની પાછળ પાછળ જાય. પહેલા એ ગાય ધોળા રંગની હતી, હવે એ કાળા રંગની દેખાવા લાગી. પેલી ગાય ઊંચી પૂંછડું રાખીને નર્મદાના તટે ગઈ. ગાય દ્વારા જોવો કેટલું પુણ્ય તરવાનું છે. નર્મદાના તટ ઉપર ગાયે નર્મદાના જળમાં 3 ડૂબકી મારી. ગાયે નર્મદાના જળમાં 3 ડૂબકી મારી. તે ફરીથી ધોળી બની ગઈ હતી એવી ને એવી. મુસાફર આ બધું જોઈ રહ્યો છે. મુસાફર બ્રાહ્મણ હતો, આ બધું જોઈ રહ્યો કે આ થાય છે શું. તેને પુનઃ જેમ આવી હતી તેમ પાછી ફરી. પેલો બ્રાહ્મણ ત્યાં આ જોઈને ખૂબ નવાઈ પામ્યો. આ શું? એ મુસાફર બ્રાહ્મણને થયું કે ઓહો, આ તીર્થ તો અતિ પવિત્ર મંગળ છે કે ધોળીમાંથી કાળી થઈ પછી ધોળી થઈ. આ તીર્થનું કંઈક અહીં એનું મહત્વ છે. બ્રાહ્મણ તથા તેના સેવકે એ જગ્યાએ સ્નાન કર્યું જ્યાં ગાય નાવી, ત્યાં પોતે પણ નાયા. બંને નદીના વખાણ કરતા કરતા ચાલ્યા. આ દરમિયાન અલંકારોથી સજ્જ થઈ એક મનોહર સ્ત્રી સામે આવી. એક સ્વરૂપમાન સ્ત્રી આ બ્રાહ્મણ અને સેવક જતા હતા એમની સામે આવી. સ્ત્રીને બ્રાહ્મણ કહે, વંદનીય પ્રિયવર્ય, તો ક્યાં જાય છે? વિસ્મય કેમ પામ્યો? કપટ છોડી તું મારી આગળ સગળો વૃત્તાંત કહે. બ્રાહ્મણને કહે છે કે તું કપટ છોડી જે વાત હોય મારા હામી કર બધી. સ્વરૂપમાન સ્ત્રી કહે છે. તેથી પુનઃ બ્રાહ્મણને પેલી સ્ત્રીએ કહ્યું, તમે ઉભા રહો. વિનયથી બ્રાહ્મણ ત્યાં ઉભો રહ્યો. તે કહે, તમે શું કહો છો? તે સ્ત્રી કહે છે, આ સ્થળ જોયું છે? વૈશાખ સુદ સાતમનો શુભ દિવસ આવે ત્યારે આ જગ્યામાં ગંગા અહીં આવે છે કે સામેથી ગંગા આવે છે. તારી માતાના હાડકા અહીં પધરાવી દેજે. તારી મા જે પ્રાણ છોડ્યા હતા છેલ્લે તે કર્મ કરવાની વાત હતી. એ આ સ્ત્રીએ પ્રગટ થઈને એને મહત્વ સમજાયો કે અહીં ગંગામાં તારી માના હાડકા પધરાવી દેજે. અન્ય સ્થળે જવાની જરૂર નથી, તારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. તારી માતા શિવની કૃપાથી અવશ્ય સદગતિ પામી છે. તારી માં શિવની કૃપાથી ગતિ કરી ગઈ. પેલા બ્રાહ્મણે તો માતાના હાડકા પધરાવ્યા. તેના આશ્ચર્ય વડે તેને માતાને દિવ્ય દેહ ધારણ કરતી જોઈ. માતા તેને કહે છે, હે પુત્ર, તને ધન્ય છે. તરત જ એની માએ અવતાર ધારણ લીધો અને સામે આવીને ઉભી બોલી છે કે દીકરા, તને ધન્ય છે, તું દરેક પ્રકારે સુખી થઈશ. માએ આશીર્વાદ આપ્યા. જેવા હાડકા પધરાયા એની માં પ્રગટ થઈ અને આશીર્વાદ આપ્યા. જા
તું સુખી થાય છે. તું ભગવાન ભોળાનાથની કૃપાથી ઉત્તમ ગતિને પામી જા. તારા ઉપર ભગવાન ભોળોનાથ દયા કરશે, તારી ગતિ સારી થશે. બ્રાહ્મણ પુત્રે આ રીતે માતાના હાડકા ત્યાં પધરાવ્યા. ખૂબ પ્રસન્નતાથી પોતાના ઘરે પાછો ફર્યો. કથમ ગંગા સમાયાતા વૈશાખે સપ્તમી દિને નર્મદા વિશેણ શ્રુતિ ધરણ્ય પ્રભો. ઋષિઓ ભાવપૂર્વક કહે, વંદનીય પ્રભુ, વૈશાખ સુદ સાતમના મંગલ દિને નર્મદામાં ગંગાજી પોતે પધારે છે. વૈશાખ સુદ સાતમના દિવસે ગંગાજી ખુદ નર્મદામાં પધારે છે. આવો પણ એક ઇતિહાસ છે. એ તાત તમે તે વિશે વર્ણન કરો. શિવજી નંદિકેશ્વર નામે કેવી રીતે થયા એનો મહિમા કહો. સુતજી કહે, જ્ઞાની ઉત્તમ શ્રેષ્ઠ મુનિઓ, તમે ઠીક પૂછ્યું છે. કોઈ કાળે એક બ્રાહ્મણની ઋષિકા નામની કન્યાએ કોઈ બ્રાહ્મણ સાથે પરણાવી હતી. તે બ્રાહ્મણ માટે ઉત્તમ વ્રત કરનારી હતી. એ બ્રાહ્મણ માટે એ કન્યા ઉત્તમ વ્રત કરનારી હતી. આમ છતાં તે પૂર્વ કર્મને પરિણામે બાળ વિધવા બની ગઈ. કોઈ પૂર્વ જન્મના એના કર્મો હશે એટલે નાની ઉંમરમાં એ વિધવા બની ગઈ. તે પછી એ બ્રાહ્મણ પત્ની બ્રહ્મચર્યના વ્રતનું પાલન કરી પાર્થિવ પૂજામાં અતિ દારૂણ તપ કરવા લાગી. પછી એણે બીજું કંઈ કર્યું નહીં, ભગવાનની ભક્તિ ચાલુ કરી. એ વખતે મુઢ નામે ભયંકર અસુર કામદેવના બાણથી પીડાઈ ત્યાં ગયો. તેણે અવનવી લાલચ આપી કામ ભોગની માગણી કરી. લાલચ આપી આ વિધવા કન્યાને કોઈ પણ રીતે. તે સ્ત્રી ઉત્તમ વ્રતધારી હતી, ભોળાનાથનું ધ્યાન કરતી. તેણીએ તેને સ્વીકાર્યો નહીં. તેણીએ પોતાના તપમાંથી ધ્યાન અનંત દોર્યું નહીં. પેલો દૈત્ય તિરસ્કાર પામ્યો, તેથી ક્રોધાયમાન થયો. ઈ કન્યાએ એના સામે જોયું પણ નહીં, એનાથી વાત પણ ન કરી, અને દૈત્ય હતો એ ક્રોધે ભરાયો છે. તે દૈત્ય ક્રોધમાં સળગી ઉઠ્યો. તેણે તેનું ભયાનક સ્વરૂપ બતાવ્યું, તેને દુષ્ટ વચનો કહ્યા. તેની પેલી બ્રાહ્મણ સ્ત્રીને ઘણો ત્રાસ આપવા માંડ્યો. પેલી સ્ત્રી શ્રદ્ધાથી શિવ શિવ એમ સતત બોલતી રહી. આમ બોલતી ભોળાનાથના શરણે ગઈ. સદાશિવ પ્રસન્ન થયા અને દૈત્યને તત્કાળ બાળીને ભસ્મ કરી દીધો. ભોળાનાથ પ્રગટ થઈ ગયા અને ખોટું કરવા આવ્યો તો એ બળીને ભસ્મ થઈ ગયો. સ્ત્રીને વરદાન માંગવાનું કહ્યું ભોળાનાથે. બ્રાહ્મણી સ્ત્રી કહેવા લાગી, સ્તુતિ કરવા લાગી, એ મહાદેવ, આપે દૈત્યને મારી મારી રક્ષા કરી છે. મને વરદાન આપો કે લોકોનો ઉપકાર કરવા આપ અહીં સારી રીતે સ્થિત કરો. તમે એવું વરદાન આપો કે તમે અહીં રહો અને લોકોનો ઉદ્ધાર કરો. સુતજી કહે, ભોળાનાથની એ મુજબની સ્તુતિ કરી મંગલ ભાવના વાળી ઋષિકા મૂંગી બની ગઈ. પછી બોલવાનું બંધ થઈ ગયું. શિવ કહે, તો માંગેલ વરદાન હું તને આપું છું. એ દરમિયાન બ્રાહ્મણ, વિષ્ણુ વગેરે દેવો તે સ્થળે પ્રગટ થયા. તેઓએ ભોળાનાથને હર્ષથી બે હાથ જોડી વંદન કર્યા. એ વખતે ગંગા કહે છે કે તારે મને વચન આપવાનું છે. વૈશાખ મહિનાના એક દિવસ મારી સાથે સ્થિત કરવા માટે મારું આતિથ્ય કરવું, અર્થાત તે દિવસે મારે મારી સાથે રહેવું પડશે. સૂતજી કહે, ગંગાનું આ વચન સાંભળી ઋષિકાએ લોક કલ્યાણ હેતુ બહુ સારું એમ કહ્યું. તેથી ઋષિકા તેને પ્રસન્ન કરવા માટે મહાદેવે તેને સ્થાપેલા પાર્થિવ લિંગમાં પ્રવેશ કર્યો. પાર્થિવ લિંગ જે સ્થાપ્યું એમાં ભગવાન ભોળિયાનાથે પ્રવેશ કર્યો. સગળા દેવો તેમના વખાણ કરી પોતાના ધામમાં ગયા છે. ગંગાજી પણ તેમના સ્થાને ગયા. એ વખતની સ્થળ પવિત્ર મંગલ તીર્થ તરીકે જાણીતું બન્યું અને પાપોનો નાશ કરનાર ભોળાનાથ નંદિકેશ્વરના નામે અહીંયાથી પ્રખ્યાત થયો. આ નંદીશ્વરનો મહિમા તમને કીધો. આવું તો ઘણું શિવલિંગનું મહાબલ મહાત્મય પણ છે. મહાબલ પાવાચ તચ્ચલિંગ શિવ ચ તુજ સંપુંજ કે કાથ ચાંડાલી શિવલોક ગદતુમ શ્રુત શ્રુત મહાભાગ ધન્યસ્તવમ સવતતમ ચાંડાલિકા સામાખ્યાત તત્કથા કથ પ્રભુ. તુલસી કહીશું, તમે શિવ ભક્તોમાં ખૂબ જ શ્રેષ્ઠ તથા ઉત્તમ છો. હવે ચાંડાલની કથા અમને કહો. ચાંડાલ
સૂતજી કહે, જ્ઞાની વંદનીય બ્રાહ્મણો, ઈ કથા ભોળાનાથના ભાવથી યુક્ત છે, ચંડાળની કથા છે. સાંભળનારની ભક્તિ વધારે છે. આ કથા સાંભળવાથી મનુષ્યની ભક્તિ વધે છે. ભક્તિમાં થોડા થોડા પગલા મંડાણ થયા હોય, પણ વધારે પડે વિશ્વાસ બે, એમાં શક્તિ આવે. વધારે એમ થાય કે હવે આપણે રોજે મંદિરે નિયમ કરી દેવો, જવું જ છે. એના માટે આવી કથા સાંભળવી જરૂરી છે. ચાંડાલી અગાઉના તેના પૂર્વ જન્મમાં સ્વામી નામે વિપ્ર કન્યા હતી. જે ચાંડાલી હતી એ બ્રાહ્મણની દીકરી હતી આગલા જન્મમાં. તે ખૂબ જ રૂપવાન અને સુંદર હતી. તે કન્યા કાળે જતા યુવાન થઈ તેના પિતાએ એના એક બ્રાહ્મણ પુત્ર સાથે પરણાવી છે. પતિ પત્નીનું જીવન સુખરૂપ વીતવા લાગ્યું છે. દિવસો વીતવા જતા જતા કાળની ગતિ ન્યારી છે. આ દરમિયાન તે સુંદરીનો પતિ બીમાર પડ્યો છે. છેવટે તે મૃત્યુ પામ્યો. પતિના મૃત્યુ પછી કેટલાક સમય તે ઉત્તમ ચરિત્ર વાળી રહી, પરંતુ સંયોગવશ તે અત્યંત કામ વાળી તેમજ વ્યાભિચારણી બની રહી. તેની કુટુંબીઓને તેને તજી દીધી. પછી એની વિચાર ગ્રંથિ બગડી ગઈ. પોતાનો પતિ મરી ગયો થોડા સમય સુધી તો એ વ્યવસ્થિત રહી, પછી એના વિચારધાર બગડી ગયા, એની મનોવૃત્તિ બગડી ગઈ. તેથી એના કુટુંબોએ એને કાઢી મૂકી. વનમાં ભટકતી ત્યારે એક શૂદ્ર ત્યાં આવ્યો, તેને પોતાના ઘરે લઈ ગયો. શૂદ્ર માણસ આવ્યો, એના ઘરે લઈ ગયો. સ્ત્રી પછી તો મસ્ત તથા મદિરાનું સેવન કરવા લાગી. જો એને આ વિચાર સંગથી કેવું થાય છે. પોતાનો પતિ મરી ગયો, થોડા સમય સુધી બરાબર ચાલ્યું બધું, પછી પોતાનો વિચાર ગ્રંથિ અને મનોવૃત્તિ બગડી કોઈ કારણસર, અને પછી જંગલમાં ભટકતી કરી દીધી. એના પરિવારે એને તજી દીધી, તું અમારા કામની નથી. પછી એને શૂદ્ર માણસનો સંગ કર્યો, એના ઘરે ગઈ અને પછી માંસ અને દારૂ બધું ચાલુ કરી દીધું. મૈથુનમાં પ્રવીણ તથા તે વિશે પ્રીતિવાળી બની હતી, તેથી કરીને શૂદ્રના સંતાનની માતા બની. એ શૂદ્રને ત્યાં એણે એ બાળકને જન્મ આપ્યો. એક દિવસ તેનો પતિ બહાર ગયો. એ વખતે તેને મદિરાનું પાન કર્યું, દારૂ પી ગઈ. માંસાહાર કરવાની ઈચ્છા થઈ, તેથી તે વાડામાં ગઈ. એક વાછરડાને મારી અને ઘરમાં લઈને આવતી. આ માંસાહારી માણસનું વર્તન છે. રેવાણું નહીં, વાછરડો મારી નાખ્યો વાડામાં જઈ. વાછરડાને મારી અને ઘરમાં લઈને આવી. પણ તેને ગાયનો વાછરડો જાણી ઘડીક ભયભીત બની. તેનાથી શિવ શિવ એમ બોલાઈ ગયું. તે પછી તેણે એનો આહાર કર્યો, પેટમાં ઉતાર્યો. આ રીતે ઘણો સમય વીત્યો. પછી તે 100 મહિની મૃત્યુ પછી યમલોકમાં ગઈ. યમરાજાએ તેના કર્મ વિશે જાણીને તેના નરકવાસમાં ધકેલી દીધી, કેમ કે એના કર્મ ખોટા હતા. ચાંડાલ જાતિની બનાવી એ ચાંડાલના ગર્ભમાં આવી. અત્યંત કાળી તથા અંધ સ્વરૂપે અવતરી. કાળી મસ અને આંખે આંધળી ચાંડાલને ત્યાંનો જન્મ થયો. પછી બ્રાહ્મણમાંથી ચાંડાલ ચાંડાલીના ગર્ભમાં આવી. તે અત્યંત કાળી અંધ રૂપે અવતરી. ચાંડાલીના માતા પિતા તે નાની હતી ત્યારે જ મૃત્યુ પામ્યા. આથી તે દુઃખ પામી. તે બાદ તેના કોઢના રોગથી પીડાવા લાગી છે. ઈ કોઢના રોગથી પીડાવા લાગી છે. તે દુષ્ટાને કોઈ પરણવા તૈયાર ન હતો. એને કોઈ પરણવાય તૈયાર ન હતો. કોણ પરણે? આંધળીને એને કાળી ભૂખથી ટળવળતી ઘરે ઘરે ભટકતી હતી. આ જો કર્મની ગતિ, તમે એનું ફળ મળ્યું છે. એના બીજા અવતારે એને કેટલું દુઃખ પડ્યું. એક તો આંધળી, એકદમ કાળી, અને ઘરે ઘરે હવે ભૂખથી ટળવળે છે અને ભીખ માંગે છે. તે ચાંડાલો દ્વારા જોડાયેલું એઠું અન્ન ખાતી હતી. ઈ એવા ચંડાળ માણસો હતા, એનું એઠવાડું અનાજ ઈ ખાતી હતી. દેવ યોગે તે શિવરાત્રી ટાણે ગોકર્ણમાં પહોંચે. કદાચ કોઈ દેવનો યોગ થાવો હશે અને શિવરાત્રીના ટાણે ગોકર્ણમાં પહોંચી. ભાઈ
ત્યાં ઘણા મહાજનો ઉપસ્થિત હતા. ચાંડાલી ભોજન હેતુ તેમની પાસે ગઈ. હવે એને તો ખાવા જોઈતું હતું. ઘણા ધર્મિષ્ઠ માણસો હતા, તો એને ભોજન માટે ગઈ. એક તેજસ્વી મુસાફરે ચાંડાલીના ખોળામાં બીલીની મોજર નાખી દીધી. એક કોઈ માણસ હતો, એને એના ખોળામાં બીલીનું મંજરું આવે ને એ નાખી દીધું. ખોળામાં પડેલી માંજરને જોઈ વારંવાર વિચાર કરે, પછી આ ખાઈ શકાય નહીં. વિચાર કરે પણ ખાઈ ન શકે. એમ જાણી તેને દૂર ફેંકી દીધી. ભાગ્ય જોગે રાત્રિના અંધકારમાં તે મોજાર શિવલિંગ ઉપર પડી ગઈ. ફેંકતો તો ફેંકાઈ, પણ રાતના અંધકારમાં સામે શિવલિંગ હશે એના ઉપર ચડી ગઈ. એક તેજસ્વી મુસાફરે તે ચાંડાલીના ખોળામાં બીલીની મોજર નાખી. ઈ મોજરને વારંવાર વિચાર કરી અંધકારમાં ફેંકી તો શિવલિંગ ઉપર પડી. ચાંડાલી મુસાફરો પાસે વારંવાર કઈ ને કઈ માંગતી. તેણે કઈ પણ જમવાનું મળ્યું નહીં. તેથી દેવયોગી તેનાથી અજાણતા ઉપવાસ પણ થઈ ગયો. એક તો એ બીલી ચડી ગઈ શિવલિંગ ઉપર, અને આયે કોઈ આપ્યું નહીં. એટલે શિવ ચતુર્દશી નું નિર્મળ વ્રત થઈ ગયું. શિવરાત્રીનું રાત્રિ શિવરાત્રીની, અને જાગરણ થઈ ગયા. એ સવારે પોતાના નિવાસ ભણી પાછી વળી. જે હતી એના પોતાના ઘરે ગઈ. થાકી ગઈ હતી, નીચે પડી અને મૃત્યુ પામી. થાકેલી હતી ને પડતા એનું મૃત્યુ થઈ ગયું. પરંતુ શિવ કૃપાના કારણે પરમ પદ પામી. ભોળાનાથના ગણો તેને ઉત્તમ વિમાનમાં બેસાડી અને જલ્દી દિવ્ય સ્થળે લઈ ગયા. કહો, એનું એક જ કર્મ એવું હતું, એના લીધે એનું તરત મૃત્યુ થયું, અને પાછી શિવના ગણ આવી અને વિમાનમાં બેસાડી લઈ ગયા. કઈ ખરાબ માણસ હોય એટલે એવું નથી કે એ પછી ખરાબ જ રહે. એને કોઈ સારો સંગ થઈ જાય તો આગળના બધાય પાપો ધોવાઈ જાય, પણ એના પુણ્ય એવા કરે. એક એવો ખરાબ માણસ હતો કે જેણે એની જિંદગીમાં 40-50 વર્ષની ઉંમર થઈ ત્યારે એને 30 ખૂન કરી નાખ્યા. નાના મોટા કેટલા? 30 ખૂન. 30મા ખૂને તો એના હાથ લાલચોળ લોહી અને હાથમાં હથિયાર આ બધું લઈ અને મહાત્મા પાસે પહોંચી ગયો. હે બાપુ, કે બચાવો, શું થયું દીકરા? તે તો હું વર્ષોથી ખૂન કરું છું. આજ મેં 30 ખૂન કર્યા છે, હત્યાઓ કરી છે. મને કોઈ બચાવવાનો ઉપાય આપો ને. 30 ખૂન કર્યા. એક સંતના ચરણે જતો રહ્યો, એને થયું પસ્તાવો થયો કે મેં તો ખોટું કર્યું. જાગ્યો અને સંત પાસે જઈને બેસી ગયો. 30 ખૂન કર્યા છે મેં, હવે મને આમાંથી ધોવાય એવો કોઈ ઉપાય કરો. સંત મહાત્મા કે જા તને એક રૂમાલ આપું છું. લાલ કલરનો રૂમાલ આપ્યો કે સફેદ થાય ત્યારે સમજવાનું કે તારા પાપ ધોવાય. આ તો ખૂની માણસ છે. ખૂની માણસે રોજ રૂમાલ ખિસ્સામાંથી કાઢે, દાડામાં 3 વાર કાઢીને જોવે, પણ રૂમાલ લાલ નો લાલ. હવે બધા કથામાં ધ્યાન દો. રોજ રૂમાલ કાઢે અને રોજ જોવે તો રૂમાલ તો લાલ નો લાલ, ધોળો થતો નથી. કરવું શું? દોડા દોડી કરે. હવે શું થશે? આ પાપમાં મારા ધોવાશે કે નહીં ધોવાય? આ વિચારમાં વમળે ચડી ગયો. વર્ષો વીતી ગયા. રોજ રૂમાલ કાઢે, સંતનો આપેલો રોજ જોવે તો રૂમાલ તો લાલ નો લાલ. હવે એક સમય એવું બન્યું કે કોઈ બેન દીકરી ગામની કુવેથી પાણી ભરીને આવતી હતી. બેન દીકરી કુવેથી પાણી ભરીને આવતી હતી. એની પાછળ કોઈક નફટ માણસ પડ્યો, ખરાબ માણસ. એના ખભા ઉપર હાથ મૂકી દીધો, અને એ દીકરી બાપડી ડરતી એના ડગલા આગળ વધારે માંડવા માંડી. ભયની મારી કે હરામી માણસે મારા ખભા ઉપર હાથ મૂક્યો, અને જેને 30 ખૂન કર્યા હતા ને એનાથી રેવાણું નહીં. પછી દોડતો 31મો ખૂન કરી નાખ્યો. લાલ ચોળ હાથ ને એનું હથિયાર લઈને વરે સંત પાસે ગયો. બાપુ, ખૂબ ખોટું કરી નાખ્યું. તો હવે તો હદ થઈ ગઈ કે 30 નહીં 31મું ખૂન કર્યું. કે હવે હું કોઈ બચવાને આરો છે નહીં, મારાથી ખોટું થઈ ગયું. કે તો કે રૂમાલ કાઢ તારો.
રૂમાલ સફેદ થઈ ગયો. 31માં ખૂને માણસને પાપમાંથી ઉગારી નાખ્યો. કેમ કે એનું કામ સારું હતું. કોઈ બેન દીકરીની ઇજ્જત લૂંટાતી હતી ને ઈ એને બચાવી હતી એટલે એને માર્યો તો. 31મો માર્યો ને ઈ એમ માર્યો તો 31માં ખૂને ઈ પવિત્ર થઈ ગયો. એક જ કર્મ સારું હતું, બાકીના 30 કર્મ ભલે એને ગમે તે કર્યા પણ એક એનાથી સારું થઈ ગયું. અને જાગૃત અવસ્થામાં હતો કે મેં ખોટું કર્યું, એ તો એ પસ્તાવો કરતો હતો. એમાં 31મું થઈ ગયું એટલે કીધું કે રૂમાલ કાઢ. ત્યારે રૂમાલ સફેદ થઈ ગયો હતો, એનું પાપ ધોવાઈ ગયું હતું. કહેવાનો મતલબ કે તમે ભલે કોઈ કારણ કોઈ સંગતથી તમે ખરાબ માર્ગે ચડી ગયા પણ તમે જાગ્યા અને ત્યાંથી વળી ગયા સદમાર્ગે તો પણ તમને ઉગરવાનો એક આરોપ ભગવાન ભોળિયાનાથ છે. અહીં આપણે આ બ્રાહ્મણની વાત જોઈ કે એનો નાની ઉંમરમાં એનો પતિ મરી ગયો, વિધવા થઈ. કોઈ એવી ખરાબ સંગતના કારણે એ પાછી ચાંડાલ સાથે ગઈ એટલે ત્યાં બાળકનો જન્મ થયો અને આવી રીતે એ પણ ખૂબ હેરાન થઈ. અને અંતે એનાથી છેલ્લે બીજે જન્મ લઈ અને પછી એનો દો આંધળી થઈ, કાળી મસ્ત થઈ. અને કોઈ સંત મહાત્મા શિવલિંગની પૂજા વિધિ ચાલુ રહી છે ત્યાં જઈ અને એને ખાવાના હિસાબથી ભૂખે ટળવળતી હતી. અને કોઈ શિવથી કોઈ લેવા દેવા નહોતા. ભૂલથી ત્યાં ગઈ અને એ તો બધાનો હેઠવાડો ખાતી હતી પણ ભૂલે ચૂકે કોઈ મજાકમાં બીલીપત્ર એના ખોળામાં નાખ્યું. એણે આમ જોયું કે ખાવા જેવું કોઈ છે નહીં, આમ ફેંક્યું ને સામે શિવલિંગ હશે અંધારામાં અને એ બીલી ચડી ગયું. એનાથી ભોળિયાનાથ પ્રસન્ન થઈ ગયા અને ખાવા આખી રાત મળ્યું નહીં એટલે શિવરાત્રીની રાત્રિનો આખો જાગરણ થઈ ગયું અને ઉપવાસ થઈ ગયો. ભોળિયાનાથ પ્રગટ થઈ ગયો. તે થાકી ગઈ, નીચે પડી મૃત્યુ પામી અને ભગવાન અંતે શિવના ગણો આવી અને વિમાનમાં લઈ ગયા એનો સારા કર્મના લીધે. એ બ્રાહ્મણો એ મહાબલના સ્થાને પહોંચી ગોકર્ણ તીર્થમાં ભોળાનાથને કીધી તે અજાણતા ઉપવાસ કર્યો. રાત્રે જાગરણ થઈ ગયું તેમ અજાણતા બીલી વડે શિવલિંગનું પૂજન કર્યું. તેથી મહાબલની ઈચ્છા તેના પર પ્રસન્નતાથી પ્રાર્થના ગઈ. સદાશિવ મહાબલ શિવલિંગનું કૃપા ઉતારનાર અને દયા ઉતારનાર એ પાપનો નાશ કરી આનંદ આપનાર છે. એ બ્રાહ્મણો આ મુજબ મહાબલ નામક શ્રેષ્ઠ મહાત્માએ કહ્યું, હવે સાંભળવાથી શિવજી પ્રત્યેની ભક્તિમાં વધારો થશે. આવી કથાઓ સાંભળવાથી ભક્તિમાં વધારો થાય, માનવું જીવન સુખી થાય અને બને છે અને ભગવાન પ્રસન્નતા પામે છે. આગળ શ્રુતજી કહે છે કે શોભાયમાન ઈશ્વાકુ વંશમાં પરમ ધાર્મિક મિત્ર સહ નામે રાજા હતો. ઈશ્વાકુ કુળમાં ધનુર્ધાર્યમાં શ્રેષ્ઠ હતો. તેથી મૈદંતી નામે રાણી, જેમ નળની રાણી દમયંતી જાણી એમ એ સતી તરીકે જાણીતી હતી. એ રાજા મૃગ્યા કરવા રુચિ ધરાવતો હતો. એ રાજા હરણને શિકાર કરતો હતો. એક દિવસ મોટા સૈન્ય સાથે વનમાં ગયો. એ વખતે એક કમઠ નામના એક રાક્ષસે એને મારી નાખ્યો. એ રાક્ષસ દુષ્ટ અને નીચ હતો. એ રાક્ષસનો નાનો ભાઈ પણ અતિ કપટી હતો. તેણે રાજાને કપટ કરી જીતવાનો વિચાર કર્યો. આમ વિચાર કરી રાજા પાસે ગયો. રાજાએ તેને નહીં ઓળખી પોતાના સેવક તરીકે નોકરી રાખી. રાક્ષસને તો માર્યો પણ રાક્ષસનો એક નાનો ભાઈ હતો, એને એનો વેર લેવું હતો એટલે રાજાનો સેવક બની રાજા સાથે રહેવા લાગ્યો. રાજાએ રાક્ષસને રસોડામાં અધ્યક્ષ બનાવ્યો કે રસોડું તારે બનાવવાનું, સંભાળવાનું બધું. પછી તે રાજા કેટલા સમયે ઘોર વનમાં વિહાર કરતો હોય દરમિયાન તેને શિકાર કરી પાછો ફર્યો. પછી પોતાની નગરી વિશે આવ્યો. આ દિવસ દરમિયાન પોતાના પિતાની મૃત્યુ તિથિ આવતી હતી. મૃત્યુની તિથિ ઉજવવાની હતી કે જે દિવસે મરી ગયા એ તિથિ વળી આવે ને 12 મહિને, એ તિથિ ઉજવવાની હતી રાજાને. તેઓ રાજાને પોતાના વંદન ગુરુ વશિષ્ઠ નિમંત્રણ આપી બધા ઋષિ મુનિઓને આમંત્રણ આપ્યું છે કે તમે જમવા પધારજો, તિથિ છે. જમવા માટે આસન આપ્યું. પેલા રાક્ષસે એ વખતે જ પાપ આચ્યું. એને એમ હતું કે હવે જ આ વળતર લેવાનું આવ્યું છે. આપણે રસોડામાં તો પ્રવીણ છે
મોસના મિશ્રણ વાળું શાક બનાવી દીધું, ભાજી બનાવી પણ અંદર મોસ નાખી દીધું. અભડાવા હતા બધાને. એટલે આ ઋષિ મુનિઓને બધાને અભડાવી નાખવા હતા. સમક્ષ પીરશું. ગુરુ કહે, એ રાજા, તને ધિકાર છે, કપટ કરનાર, તે દુષ્ટે મોસ પીરશું છે. હવે આ શ્રાપ રાજાને લાગ્યો. જેથી તું રાક્ષસ થઈશ. પાછળથી ગુરુએ જાણ્યું આ કામ રાજાએ નહીં પરંતુ કપટી સેવકે કર્યું હતું. રાજાની તો આવી કોઈ હતું નહીં, પણ સેવકે તેથી તેમણે આપેલા શ્રાપની મુદત ટૂંકાવી 12 વર્ષ કરી નાખ્યા. શ્રાપની મુદત ઘણા વર્ષની હતી, એવી 12 વર્ષ ટૂંકાવી દીધા કે જ્યાં તારી ભૂલ નથી પણ તારા સેવકની છે. રાજા આથી ક્રોધિત બન્યો. તેને જળની અંજલી ભરી ગુરુને શ્રાપ આપવા હાથ ઊંચો કર્યો. પરંતુ તેની પત્ની મદયંતી ખૂબ જ ધાર્મિક તથા દયાળુ હતી. તેથી તેણે આગળ આવી રાજાના પગમાં પડી વિનવણી કરી પતિને શાપ આપવા અટકાવ્યા. પરંતુ છેવટે રાજાએ હાથમાંથી જળની અંજલી પોતાના બંને પગમાં ઢાળી દીધું. તેના પગ અતિ કાળા મસ બની ગયા. પછી એને શ્રાપ ના આપ્યો, એ પાણી લીધેલું પગ ઉપર ઢાળ્યું, એ પગ કાળા મસ થઈ ગયા. તે દિવસથી કલ્માસપાદ નામે લોકમાં પ્રખ્યાત, તેનું નામ કલ્માસ થયું. તે પછી તે મિત્ર સહ રાજા ઋષિવર ગુરુદેવના શ્રાપથી વનમાં ભટકવા લાગ્યા. તે હિંસક રાક્ષસ બન્યો. તેણે કાળ અંતક યમના જેવું રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું અને તે જંગલમાં રજળીને મનુષ્યને પીડવા લાગ્યો. તે દરમિયાન એક કાળે વનમાં મુનિ દંપતી રમતા હતા. ત્યારે તે બંને નવા તાજા પરણેલા હતા. બે જણા મુનિ પત્ની. પેલા કાળ સમા રાક્ષસે તેમને જોયા. ભાઈ તે બાજુ દસી જઈને મુનિને પકડ્યા. મુનિની પત્નીને બે હાથ જોડીને વિનવણી કરતા લાગી. પેલો રાક્ષસ એથી ડગ્યો નહીં. એ પેલા મુનિનું માથું ખાઈ ગયો. તે પછી બ્રાહ્મણની પત્નીએ પતિના હાડકા એકઠા કરી પોતે ચિત્તાની તૈયારી કરી. હાડકા ભેગા કરી પોતાના પતિની ચિત્તા તો કરવી પડે ને, વિધિ કર્મ તો. ઈ બ્રાહ્મણીએ અગ્નિમાં પ્રવેશ કરતા કરતા રાક્ષસ આકારના રાજાને શ્રાપ દીધો. અગ્નિમાં પ્રવેશવા જવાની તૈયારી અને શ્રાપ આપી દીધો એ રાક્ષસ જેવા રાજાને. આજ પછી તું જ્યારે સમાગમ માટે તૈયાર થઈશ ત્યાં તારું મરણ અવશ્ય થશે. આમ કહી પછી શ્રાપ આપી દીધો. સતી અગ્નિમાં પ્રવેશ કર્યો. તે રાજાએ ગુરુએ આપેલા શ્રાપના સમય અવધિ સુધી શ્રાપ ભોગ્યો. તે બાદ પુનઃ પોતાનું મૂળ સ્વરૂપ પામી પોતાના ઘરે આવ્યો છે. એક વખતે રાજાને સ્ત્રી સંગ કરવાની ઈચ્છા થઈ. પણ બ્રાહ્મણીના શ્રાપથી ભયભીત બનેલી પત્ની મદયંતી તેને પોતાને દૂર રાખતી હતી, કેમ કે તેને વિધવા બનવાની ચિંતા સતાવતી હતી. એને શ્રાપ હતો કે જ્યારે તું સ્ત્રીની જોડે જઈશ ત્યારે તારું મૃત્યુ થઈ જશે. રાજાને કઈ સંતાન ન હતું. આથી તે વનમાં ભટકતો. તેનો દેખાવ બિહામણો. તેની પત્નીનો તેનો તિરસ્કાર કર્યા કરતી. તેણે દૂર કરવાની ઈચ્છાથી જળ વ્રત અને યજ્ઞ વડે અનેક ઉપાયો કરવા માંડ્યા. પેલી બ્રહ્મ હત્યા ન ટળી. તેથી મિથિલા નગરી તરફ રવાના થયો. એનાથી બ્રહ્મ હત્યા ટળી નહીં. બગીચામાં બેઠો ચિંતામાં ગ્રસ્ત હતો. એકદમ ચિંતા કરે છે. આ દરમિયાન રાજાએ ગૌતમ મુનિને ત્યાં આવતા જોયા. રાજા મુનિ સમક્ષ ગયો. તેણે મુનિના દર્શનથી ઘણી શાંતિ મળી. રાજા કહે, એ મુનિ, આ બ્રહ્મ હત્યા મને ખૂબ પરેશાન કરે છે. એ ટાળવા કોઈ મુશ્કેલી છે? કઈ ઉપાય છે? મેં શ્રાપના તાપથી બ્રાહ્મણ પુત્રનો ખાધો હતો. શ્રાપના તાપથી મેં બ્રાહ્મણ પુત્ર ખાધો છે. મને શાંતિ જોઈએ છે. આપના દર્શનથી મને ઘણો આનંદ થયો છે. મને શાંતિ થાય એવું કરો. મેં નિર્દોષ બ્રાહ્મણને માર્યો છે. રાજા કહે, એ મુનિ, આ બ્રહ્મ હત્યા મને ખૂબ પરેશાન કરે છે. સુત કહે, રાજાએ આમ કહ્યું તેથી ગૌતમની બુદ્ધિ પીંગળવા લાગી. એને પાપોનું પ્રાયશ્ચિત કેમ કરવું એ અંગે વિગત અને સમજણ આપી કે તે પાપ તો ભલે કર્યા પણ એનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું. ગૌતમ મુનિ કહે, એ રાજેન્દ્ર, તું ઉત્તમ ધન્યવાદ ને પાત્ર છે. તું ગોકર્ણમાં જા. ત્યાં ભોળાનાથનું મહાબલ નામે શિવલિંગ છે. તેની પૂજા કર. ભોળાનાથના શરણે ગયેલો પાપ નાશ પામે. તેનું દુઃખ દૂર થશે.
સુત કહે ગૌતમ મુનિના કહેવા પ્રમાણે રાજા ગોકર્ણ તીર્થમાં પહોંચ્યો, સ્નાન કરી મહાબળનું પૂજન કર્યું, તેના બધાય પાપો ધોવાઈ ગયા છે. સુત સુત મહાભાગ ધન્ય સ્વમ શિવ સપ્તપદી મહાબલસ્ય લિંગસ્ય સાવિદેયમ કસાદભુતા. ઋષિ કહે છે કે સુત હવે ઉત્તર દિશામાં જે શિવલિંગો છે તેમનું નિર્દોષ અને પાપ નાશક મહાત્મ્ય કહો. ચંદ્રભાલથી પશુપતિનાથના શિવલિંગનું મહાત્મ્ય. ચંદ્રભાલ નામનું પવિત્ર શિવલિંગ આવેલું છે ઉત્તર દિશામાં. તેને રાવણે આણ્યું હતું, તે સિદ્ધિઓમાં બક્ષનારું હતું અને રાવણે એની સ્થાપના કરી છે. વૈદ્યનાથ સમાને શિવલિંગની સ્થિતિ છે. સર્વના હિત માટે ગોકર્ણ તીર્થમાં સ્નાન કરી ચંદ્રભાલનું પૂજન કરી મનુષ્ય શિવલોકમાં પામે છે. આવી રીતે જો વિધિ વિધાનથી ભક્તિ કરે તો શિવલોકમાં જાય છે. તે ખરેખર સત્ય તીર્થમાં સ્નાન કરી ચંદ્રભાલનું પૂજન કરે તો ખરેખર ચંદ્રભાલ શિવલિંગ નો મહિમા અદ્ભુત છે. મિશ્ર ઋષિવર ઉત્તમ તીર્થમાં દાજીજી શિવલિંગ છે, તેને મુનિ શ્રી દધીજીએ પ્રેમથી સ્થાપ્યું. તે તીર્થમાં જઈ ખૂબ શ્રદ્ધા અને ભક્તિથી દાદીશ્વર શિવલિંગનું પૂજન કરવું જોઈએ. તેમજ ઉત્તમ ફળ ઈચ્છનારે દધીજીની મૂર્તિ પણ પૂજવી જોઈએ. તેમ કરવાથી માનવી સદગત પામે છે. પછીનું શિવલિંગ છે શિવના લિંગ સ્વરૂપમાં કારણ છે. કારણ કયા કયા લિંગ સ્વરૂપના? ઇતિ વિશ્વ સમાખ્યામ લિંગ વર્ણમ તમામ ચતુર્દિક્ષુ મુનિ શ્રેષ્ઠા કિમને છો તુમિચ્છ. ઋષિઓ કહે છે કે હે સુત, વ્યાસજીની કૃપાથી તમે ઘણી વસ્તુઓ વિશે જાણો છો. તમારાથી અજાણ્યું કંઈ નથી. લોકોમાં લિંગ પૂજાય છે એ તમે કહ્યું છે, એનું કારણ એ જ છે કે બીજું કંઈ છે? પાર્વતીજી લોકમાં બાણ રૂપે જાણીતા છે. પાર્વતીજી લોકમાં બાણ રૂપે જાણીતા છે. એનું પણ કારણ હશે તો તમે જેવું સાંભળ્યું હોય એવું અમને કઈ સંભળાવો. સુતજી કહે, વંદનીય બ્રાહ્મણો, અમુક જુદા કલ્પની કથા મેં વ્યાસ પાસેથી સાંભળી છે, એ હું તમને કહું છું કે એ કલ્પની કેવી કથા છે. એ ઉત્તમ ઋષિઓ દારૂ નામનું શ્રેષ્ઠ બનાવેલું છે. ત્યાં કેટલાક ઋષિઓ રહેતા હતા. તેઓ શિવ ભક્ત હતા. શ્રેષ્ઠ બ્રાહ્મણો કોઈ કાળે શિવ ધ્યાનમાં તત્પર રહી યજ્ઞ માટે ઓમકાષ્ટ સમિત લેવા વનમાં ઉડાણમાં ગયા. એ દરમિયાન નીલ લોહિત સાક્ષાત શિવજી બેડોળ કદરૂપ ધારણ કરીને તેમની કસોટી કરવા સન્મુખ થયા. દારૂણ વનમાં એક વખત આ બધા શિવની ભક્તિ કરવા માટે યજ્ઞમાં સમિત હોમવા માટે લેવા ગયા ખૂબ ઊંડાણમાં. ત્યારે શિવજીએ પરીક્ષા કરવા માટે એક રૂપ ધારણ કર્યો છે. કદરૂપ બેડોળ રૂપ. ભોળાનાથે દિગંબર સ્વરૂપ ધારણ કર્યું. ભસ્મ રૂપમાં શોભતા હાથમાં લિંગ ધારણ કરી ખરાબ ચેષ્ટા કરવા માંડી. ભક્તો પર પ્રેમ વસાવનાર ભોળાનાથ પોતે વનવાસી ઋષિઓનું મન પ્રિય કરવામાં તેઓ જોઈ ઋષિઓની પત્નીઓ ત્રાસ પામી. અન્ય સ્ત્રીઓ ત્યાં આવી. આ દરમિયાન ઋષિઓ ત્યાં આવ્યા. તેઓ સગળા શિવની માયાથી ખૂબ મોહિત થયા. શિવે મોહિત કરી દીધા. એમને ભક્તિ ભૂલી ગયા. મનથી દુઃખી થઈને આ કોણ છે, આ કોણ છે એવું કહેવા લાગ્યા. મનથી દુઃખી થયા. દિગંબર એ વખતે ન બોલ્યા. ત્યારે શ્રેષ્ઠ ઉત્તમ ઋષિઓએ વિચિત્ર અને ભયાનક પુરુષને કહે, તું વેદ વિરુદ્ધના કર્મ કરે છે કે તું કર્મ કરે પણ વેદથી વિરોધ કરે છે. તારો આ કર્મ વેદ માર્ગનો નાશ કરનાર છે. તેથી તારો લિંગ પૃથ્વી ઉપર પડી જાય છે. તારો લિંગ પૃથ્વી ઉપર પડી જશે. સુત કહે, ઋષિઓએ તક્ષણ એમ કહ્યું. અદ્ભુત રૂપવાળા શિવલિંગ તત્કાળ ક્ષણવારમાં પૃથ્વી ઉપર પડી ગયા. લિંગ આગળ જે વસ્તુ હતી તે અગ્નિની પેઠે તત્કાળ ક્ષણવારમાં પૃથ્વી ઉપર પડી ગયું અને બળવા લાગી. એ લિંગ ઝડપથી પાતાળમાં ગયું, સ્વર્ગ સુધી ગયું. તે પછી પૃથ્વી પર બધે ફરતું થયું. એ લિંગ ક્યાંક સ્થિર થયું નહીં. આથી લોકો વ્યાકુળ બની. ઋષિઓ પણ ખૂબ ખૂબ વ્યાકુળ બન્યા. દેવો કહે, ઋષિઓ સુખ ન પામ્યા. જેઓએ સદાશિવને ઓળખ્યા કે પારખ્યા નહીં તેવા દેવો ઋષિઓને દુખીને થઈ એકઠા થયા. પછી દુઃખી થયા. શિવને ન ઓળખી શક્યા.
બ્રહ્મના શરણે ગયા, તેમણે ત્યાં જઈ વંદન કર્યા, સ્તુતિ કરી. બ્રહ્મા કહે, તમે જ્ઞાની છો છતાં નિંગ કેમ કરો છો? તમે જ્ઞાની છો. એ બ્રાહ્મણો, આમ શિવનો વિરોધ કરી કોણ કલ્યાણી છે? તમે શિવનો વિરોધ કર્યો, તમે કલ્યાણની આશા રાખો. કઈ રીતે થાય તમારું કલ્યાણ? કોઈ પણ ધર્મની ક્યારેય નિંદા ન કરવી, કોઈ વિરોધ ન કરવો કોઈ દિવસે, નહીં તો એનું ફળ ભોગવવા તૈયાર રહેવું પડશે. તેમણે ત્યાં જઈ વંદન કરી, સ્તુતિ કરી, સગળી વાત કરી છે. બપોર ટાણે અતિથિઓ યોગ્ય સત્કાર નહીં થાય તો શું મળે? જ્યાં લગી લિંગ સ્થિર નહીં થાય ત્યાં સુધી આ જગતમાં શુભ નહીં થાય. એ લિંગ ફરતું રહ્યું છે, હવે એને સ્થિર કરવું પડશે, નહીં તો આ જગતનું કલ્યાણ નહીં થાય. સુત કહે, આ રીતે બ્રહ્માએ કહ્યું. ત્યારે ઋષિઓ કહે, હે બ્રહ્મા, અમારે તો ક્યાં કાર્ય કરવું જોઈએ એ આપ બતાવો, અમે શું કરીએ હવે તમે બતાવો. બ્રહ્મા કહે, તમે શિવ પાર્વતીની આરાધના કરો, પ્રાર્થના કરો. જો એ દેવી યોની રૂપ થાય તો એ શિવલિંગ સ્થિત પામે. એ ઉત્તમ અષ્ટદળ કરી તેની ઉપર કળશનું સ્થાપન કરવું. ત્યાર પછી તેમાં ધરો તથા જવના અંકુરો સાથે તીર્થનું પાણી ભરવું. તે પછી વેદના મંત્રોથી કળશને મંતરવો, તેની પર છંટકાવ કરવો અને પછી વેદમાં કરેલી વિધિ મુજબ તેની પૂજા કરી શિવનું સ્મરણ કરવું. તે પછી શિવલિંગ પર જળનો અભિષેક કરવો અને સતરુદ્રીય મંત્ર ઉચ્ચારી પ્રોક્ષણ કરવું, જેથી લિંગ શાંત પામે. પછી યોની રૂપે પાર્વતી તથા બાણને સ્થાપી તેનો લિંગથી પ્રતિષ્ઠા કરવી જોઈએ. એવી રીતે એને પ્રતિષ્ઠા કરો તો એ સ્થિર બનશે. પછી યોની રૂપે પાર્વતી તથા બાણને સ્થાપી એની પુનઃ મંત્રોચ્ચાર કરી માર્જન કરવું. પછી પુષ્પો ચડાવવા, નૈવેદ્ય ધરાવવું. આ રીતે સદાશિવને પ્રસન્ન કરવા પવિત્ર સ્તોત્રો વડે શિવજીની પૂજા કરી પ્રદક્ષિણા કરી અને કહેવું, હે ભોળાનાથ, દેવાધિદેવ, એ જગતને આનંદ પમાડનાર પ્રભુ, આપ શાંત થાઓ, આપ શાંત થાઓ. એમ કરતા શિવલિંગ શાંતિ પામશે, ત્રણેય લોકમાં વિકાર નહીં થાય અને સુખ સ્થાપાશે. સૂતજી કહે તેવા બધા એ વખતે શિવના શરણે ગયા અને એ મુજબની પૂજા કરી. શિવ કહે, ઋષિઓ, મારું લિંગ જો યોની રૂપ ધારણ કરાય તો સુખ થાય. પાર્વતી વિના બીજું કોઈ પણ લિંગ ધારણ કરવા સમર્થ નથી. આથી તેમણે ધારણ કરેલું મારું લિંગ જલ્દી શાંતિ પામશે. સૂતજી કહે છે, હે બ્રાહ્મણો, તે સમયે ઋષિઓ તથા દેવોએ બ્રહ્મા સાથે લઈ પાર્વતી દેવીની વખતે પૂજા કરી શિવજીને પ્રસન્ન કરી. તેઓએ લિંગની સ્થાપના કરી. સૌએ પછી શિવની પૂજા કરી. જગદંબા પાર્વતી પ્રસન્ન થયા. એ વેળાએ પાર્વતીએ રૂપે લિંગ ધારણ કર્યું. એ રીતે લિંગની સ્થાપના થઈ. એ લોકોનું કલ્યાણ થયું. શિવલિંગ હાટકેશ તરીકે ઓળખાયું. હવે પછીની કથા છે બટુક ની ઉત્પત્તિ કેવી રીતે થઈ. સૂતજી કહે, શિવજી જે રીતે ત્રણ લોકમાં લિંગ રૂપે પૂજતા થયા તે સુંદર વર્ણન મેં તમારી સમક્ષ વર્ણ્યું. હવે તમે શું સાંભળવા ઈચ્છો છો એ મને કહો. ઋષિઓ કહે, પ્રભુ, અંધકેશ્વર લિંગનો મહિમા તમે કહો, તેમ અન્ય લિંગનો મહિમા પણ કહેવાને તમે યોગ્ય છો. અમે તે સાંભળવા તત્પર છીએ. સૂતજી કહે કે અગાઉના સમયે અંધકાસુર નામનો દૈત્ય સમુદ્રના ખાડામાં આશરો લઈને રહેતો હતો. રાક્ષસોએ પણ ઘણું તપ કર્યું છે. દેવો અતિશય પીડાતા. એમને ફળ મળતું એટલે સીધો દેવોને હેરાન કરવાનું ચાલુ કરતા. ખાડામાંથી વારંવાર નીકળી વારંવાર પ્રજાને પીડા આપે છે. શિવ કહે, મેં તમારી પ્રાર્થના સાંભળી છે. દેવોને ભોળાનાથની સ્તુતિ કરી અને હું તે અંધક દૈત્યનો નાશ કરીશ. તમે સૈન્ય લઈને જાઓ. હું ઘણો સહિત આવી રહ્યો છું. શિવની આજ્ઞા મળતા દેવર્ષિઓ દ્રોહ કરનાર અંધક દૈત્ય ખાડામાંથી બહાર આવ્યો. એ વખતે દેવો તથા દૈત્યને ભયંકર યુદ્ધ આપ્યું, પણ દેવો ભોળાનાથની કૃપાથી તે બળુકા બન્યા. એ વખતે ભોળાનાથ પ્રગટ થઈ દેવોને ત્રાસ આપનાર દૈત્ય જેવો ખાડામાં પાસે પહોંચ્યો કે ભોળાનાથે તેને ત્રિશૂળથી વીંધી નાખ્યો. શિવ કહે, તો વરદાન માંગ. દૈત્ય સ્તુતિ કરી પછી કહે, જો દૈત્યને વરદાન મરતા મરતા કેમ કે ભક્તિ ભોળાનાથની કરે છે બધા, પછી જેને ભક્તિ ફળે એનું વરદાન મળે એટલે ઉપયોગ દુરુપયોગ કરે છે. સૂતજી કહે, આથી ભોળાનાથે તેને ખાડામાં નાખી. પછી લોકનું કલ્યાણ કરવા પોતે લિંગ રૂપે થયા.
તે લિંગ અંધકેશ નામે પ્રસિદ્ધ થયું છે. તેનું પૂજન કરે છે. 6 મહિનામાં પોતાને ઇષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય. જે બ્રાહ્મણ લોકોનું હિત કરનાર શિવલિંગનું પોતાની આજીવિકા માટે 6 મહિના સુધી પૂજન કરે તેને દેવલોક એટલે કે પૂજારી કરવામાં આવે છે. તેઓ દેવલોક બનીને રહે છે. બ્રાહ્મણ તરીકે અધિકાર રહેતો નથી. દેવલોક સૂતજી કહે છે, એ મહાજ્ઞાની સૂત, દેવલોક કોને કહેવાય? દેવલોક કોને કહેવાય? તેનું કાર્ય શું? લોકહિતમાં તમે એમને કહો. સૂતજી કહે છે કે દધીચી નામે જે બ્રાહ્મણ હતો તે અત્યંત ધર્મિષ્ઠ અને વેદના જાણનાર હતો. તેમને સુદર્શન નામે એક પુત્ર હતો. પુત્રની દુકુલા નામક એક સ્ત્રી દુષ્ટ કુળમાં અવતરી હતી. એ નારીનો પતિ સુદર્શન તેને વશ થઈને રહેતો હતો. તેને 4 પુત્ર હતા. સુદર્શન પણ સદૈવ ભોળાનાથનું પૂજન કરતો. એક દિવસ દધીચી બહાર ગામ જવાનું થયું. એ વેળા જ્ઞાતિજનો તેમને મળ્યા. તેમણે તેને તરત છોડાયો નહીં, તેમને તે રોકી રાખ્યો છે. તેમનો દીકરો શિવ પૂજન કરતો હતો. તે રીતે ઘણો સમય વીતી ગયો. ઉપવાસ કર્યો. તે ઘરે આવ્યો, સ્ત્રીનો સંગ કરી પાછો ભોળાનાથના મંદિરમાં આવ્યો. એ રાત્રે એને સ્નાન કર્યું નહીં. એને સ્નાન કર્યા વિના પૂજન કર્યું. ભોળાનાથ ક્રોધાયમાન થયા છે. માયામાં જૈન પાછા મહાદેવની પૂજા કરવા આવો ને એ ક્રોધાયમાન થાય છે. શિવજી કહે, હે દુષ્ટ, તે સ્ત્રીનું સેવન કર્યું, નાયા વગર અવિવેકથી મારી પૂજા કરી છે, માટે તું જળ બની જા. તો મારો સ્પર્શ કરવા યોગ્ય નથી અને જળ બનાવી દે. હવેથી તું દૂરથી મારું દર્શન કરજે. સુત કહે, પછી દુર્શન જળ બની ગયો. સુદર્શન એ વખતે દધીચી બહાર ગામથી આવ્યા. સગળી વાત જાણી સદાશિવે તેમનો તિરસ્કાર કર્યો. દધીચી રુદન કરવા લાગ્યા અને વારંવાર કહી રહ્યા, દુષ્ટ પુત્રના કર્મના પરિણામે મારા કુળનો નાશ કર્યો. એક પુત્ર એવો જો પાકે ને તો આખા કુળનો નાશ કરે. તેમની સેવા ભાવથી પછી ચંડિકા દેવી પ્રસન્ન થયા. પાર્વતી શ્રદ્ધા ભાવથી પ્રાર્થના કરી પુત્રના સુખ માટે. પછી ચંડિકા દેવી પ્રસન્ન થયા. દેવીએ પુત્રના કલ્યાણ માટે ભોળાનાથને પ્રસન્ન કર્યા. ચંડી દેવી પ્રસન્ન થયા હોય કે ન થયા હોય, પરંતુ એ સુદર્શન પુત્ર ઉપર પ્રસન્ન બુદ્ધિ રહેવા લાગ્યા. પછી તેમણે વૃષભ ધ્વજ ભોળાનાથને પ્રસન્ન થયેલા જાણી તેમને વંદન કરી પોતે પુત્ર સુદર્શન શંકરના ખોળામાં બેસાડ્યો. પાર્વતી જાતે પુત્રને ઘીનું સ્નાન કરાવવા લાગ્યા. 3 તોતરા વાળી 1 દોંઠ વાળી જનોઈ પહેરાવી. પછી તે માતાએ સુદર્શનને 16 અક્ષરો વાળી ગાયત્રીનો ઉપદેશ કર્યો. એ વખતે પુત્રએ સ્ત્રી શબ્દનો ઉચ્ચાર કર્યો. ઓમ નમઃ શિવાય એ મંત્રનો 16 વખત ઉચ્ચાર કરી પૂજા કરી. ઋષિકાને સમક્ષ સ્નાન કરી પૂજા કરી. પુષ્પો ચડાવ્યા અને ચંડિકાએ પ્રસન્નતાથી તેની પાસે અનેક નામ મંત્રોનો પાઠ કરાવ્યો. શિવજી પ્રસન્ન થયા. તેઓ સુદર્શનને કહે, જે કઈ ધન્ય ધન્ય મને ચડાયું છે સગળું તારે લેવું, તેથી કરીને તને દોષ નહીં લાગે, બધું તું લઈ લે. જો તું પ્રજાપત્ય વ્રત કરે તો તું એક જ મુખ્ય થઈ પડે છે. એ વખતે તારી પૂજા સંપૂર્ણ થઈ ગણાશે, નહીં તો બધી પૂજા નિષ્ફળ થાય. પ્રજાપત્ય વ્રત હોવું જોઈએ. તારે ગોળ તિલક કરવું, કાયમ સ્નાન કરવું, શિવ સંધ્યા કરવી, શિવ ગાયત્રી પણ સદૈવ કરવી. આમ કરવાથી તારું કલ્યાણ થશે, દુઃખ શમક ગણાશે. સુત કહે, આ રીતે કહી પ્રભુ ભોળાનાથે સુદર્શનના 4 દીકરાને બટુક બનાવ્યા. આ બટુકની વાત છે. 4 દિવાનમાં તેમનો અભિષેક કર્યો. ચંડીએ પણ સુદર્શનને પુત્ર તરીકે પોતાની પાસે રાખી પુત્રોને અનેક વરદાનો આપી દીધા છે. દેવી ભાવથી કહે છે, તમારા બેમાંથી જે મારો બટુક થશે તેનો હંમેશા વિજય થશે. જે બટુક થાય એનો વિજય, જેણે મારું પૂજન કર્યું હશે તેને મારું પૂજન કર્યું ગણાશે. એ પુત્રો, તમારે તમારું કર્તવ્ય કર્મ સદૈવ કરતા રહેવું, સર્વકાળ એ મુજબ કરવું. સુત કહે, એ મુજબ ભોળાનાથ અને માતા પાર્વતીએ પુત્રો સહિત સુદર્શનને વરદાન આપ્યા છે. અને પછી બટુક કહેવાયા. પહેલા તપથી ભ્રષ્ટ થયા હતા, તેથી તેઓ તપોધર્મ પણ કહેવાયા. અને એ સગળા બટુકો ભોળાનાથ તથા દેવી પાર્વતીની કૃપાથી વિસ્તાર
અને તેમની પૂજા કરી હોય તો પણ શુભ ગણાતી નથી. શુભ કે અશુભ બટુકનો કદી ત્યાગ ન કરવો. પ્રાજ્ઞાપ્રદ સંબંધી ભોજનમાં એક પણ બટુક વિશેષ ગણાય છે. એ નિર્દોષ સોનક ભોળાનાથ તથા માતાના કાર્યમાં અહીં ખાસ વિશેષ બતાવવામાં આવે છે. એ મહાવિદ્વાન તે તમે શ્રવણ કરો. એ નગરમાં ભદ્ર નામે રાજા થયો હતો. તેના કાયમના ભોજનમાં અંધકેશી સમિત પ્રજા પ્રત્યેનો નિયમ હતો કે તેમાં ભોળાનાથની કૃપાના કારણે દિવ્ય વૃત્તાંત થયો. એ રીતે શ્રવણ કર્યું. અને તમને કહું છું, એ રાજા પર પ્રસન્ન થઈ દેવોના દેવ ભોળા શંભુએ તેને એક ધ્વજ આપ્યો. પછી તેને કહ્યું, હે રાજન, આ ધ્વજ પ્રભાતમાં પોતાની મેળે બંધાઈ જશે. તેમજ રાત્રે પછી એને કહે, હે રાજન, એની મેળે પડી જશે. દિવસે બંધાઈ જાય, રાત્રે બંધાય, દિવસે પડી જાય. મારું પ્રજાપાત્ય તો સંપૂર્ણ થતું હશે એમ થાય કરશે, તેને મેળે જ પડી જશે. મારું આવી રીતે મારો ધ્વજ રાત્રિમાં સ્થિર રહેશે. આમ કહી કલ્યાણ વિધિ દેવ ભોળાનાથ અદૃશ્ય થયા છે. એ જ્ઞાની મહામુનિ બહુ સારું એમ કહી રાજાએ તો નિયમ આરંભ્યો. તેણે હંમેશા શિવ પૂજાની વિધિ મુજબ પ્રાજાપત્ય વ્રત કર્યું. એ વ્રત કાર્ય જો બરાબર પૂર્ણ થયું તો પેલો ધ્વજ સવારમાં તેની મેળે બંધાઈ જતો. સાંજ પડી જતા એક વખતે બટુકનું કાર્ય પહેલા પંડિતોને પૂછેલું. એવું થયું કે બ્રહ્મ ભોજન થયા વિના પણ એ ધ્વજ પડી ગયો. એક વખત એવું થયું, બ્રહ્મ ભોજન થયું નહીં, પડી ગયું. ધજા કેમ ઊંચે ન રહી, કયા કારણે નીચે પડી ગઈ? એ ભૂદેવો, તમે સત્ય કહો એમ તેઓએ પૂછ્યું. ત્યારે પંડિતોમાં શ્રેષ્ઠ તે બ્રાહ્મણ કહે, હે મહારાજ, બ્રહ્મ ભોજન પહેલા ચંડી પુત્ર બટુકને જમાડી દીધા છે. ચંડી પુત્ર બટુકને જમાડી દીધા છે, તેથી ભોળાનાથ સંતુષ્ટ થયા છે. તેની ધજા પડી ગઈ છે. તમે બટુકને જમાડ્યા એમાં પડી ગઈ. તેથી રાજા અને બીજાના લોકો આશ્ચર્ય પામ્યા. ત્યાં વખાણ કરવા લાગ્યા. આમ ભોળાને બટુકનો મહિમા વધાર્યો છે. હવે આવા 12 જ્યોતિર્લિંગોની ઉત્પત્તિ કથા મહાત્મય સોમનાથ જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કથાનું આપણે વર્ણન કરીએ કે ક્યારે અને કેવી રીતે થયું. જ્યોતિષા ચૈવ લિંગાનાં મહાત્મં કશ્યદાધુનઃ ઉત્પત્તિ ચ તથા તેષાં બોહિ સર્વે યથા સુતં. ઋષિઓ ભાવનાપ્રદ રીતે કહે છે. હવે જ્યોતિર્લિંગોનું મહાત્મય તથા એમની ઉત્પત્તિ પ્રમાણે શ્રવણ કરેલ હોય એ મુજબ આપણે સંભળાવું છું. સુતજી કહે, બ્રાહ્મણો, ગુરુદેવ પાસેથી મેં જે મુજબ સાંભળ્યું એ હું તમને કહું છું. એ મુનિઓ, તેઓમાં સોમનાથ પહેલા કહેવાય છે. સોમનાથ આપણા ગુજરાતમાં 12 જ્યોતિર્લિંગમાં સોમનાથ પહેલું લીધે. ભાગશાળી કહેવાય આપણે કે આપણી ભૂમિ ઉપર મહાત્મા દક્ષે અશ્વિની વગેરે પોતાની 27 કન્યાઓ ચંદ્રને આપીને પરણાવી હતી. અને ચંદ્રને સ્વામી તરીકે પ્રાપ્ત કરી નિરંતર શોભી રહી હતી. ચંદ્ર પણ પ્રભાવિત હતો. તેઓ પરસ્પરથી શોભતા હતા. તેમનું વૃત્તાંત તમે સાંભળો. એ ચંદ્રની બધી પત્નીઓમાં જે રોહિણી હતી એ ચંદ્રને ખૂબ પ્રિય હતી. એમાં રોહિણી ખૂબ પ્રિય હતી ચંદ્રને. અન્ય નહીં, તેથી રોહિણી સિવાયની સ્ત્રીઓ દુઃખી થઈ પિતાના ઘરે ચાલી ગઈ. એક રોહિણી પ્રિય અને બીજી પ્રિય નહીં, એટલે પિતાને ત્યાં પાછી ફરી ગઈ. પિતાને સગળી વાત કથા કહી. પિતા તેથી દુઃખી થયા. દક્ષ આથી ચંદ્ર પાસે ગયા છે. દક્ષ કહે, હે કલાના ભંડાર, તમે આશ્રિતો પ્રત્યે ઓછો વધતો ભાવ કેમ રાખો છો? હોય તો બધા હરખા ભાગે ગણવા, એમને ઓછા વધતું કોઈને કેમ એવું રાખો? આ પ્રથમ વાર થયેલું હોય તો ભલે થયું, હવેથી એમ થવું જોઈએ નહીં. એમ વિપરીત વર્તન કરનાર નરકમાં જાય છે એવું સાંભળ્યું છે. તો આપ બધાને સરખા ભાવે જુઓ. સુત કહે, દક્ષે જમાઈને એ રીતે સમજાવ્યો. તે બાદ પાકી ખાતરી મેળવી પોતાના નિવાસ સ્થાને ગયો છે. આખું જગત જેનાથી મોહ પામ્યું, શિવ માયાના પ્રતાપથી ચંદ્ર પણ મોહિત થયા છે.
તેથી તેણે દક્ષનું વચન માની નહીં. ચંદ્ર બળવાન ભાવીને વશ થયેલો હતો. તે રોહિણીઓમાં આસક્ત રહ્યો. અન્ય સ્ત્રીનો સત્કાર કર્યો નહીં. દક્ષ ખૂબ દુઃખી થયો. તે પુનઃ ચંદ્ર પાસે આવ્યો, પુનઃ સમજાયો, માન્યો નહીં. દુઃખી થાય પછી જાય, પાછો આવે, ભલે દુઃખી થાય, પણ પોતાનો બળવાન અહંકાર છે એ એમાં વશ થઈ ગયેલો છે, એટલે એને સૂઝતું નથી. દક્ષ કહે, હે ચંદ્ર, તું સાંભળ, તને અગાઉ ઘણી વાર સમજાયો, તેથી તું ક્ષય રોગી થા. હવે તને ક્ષય થશે, ટીબી થશે. સુત કહે કે તે જ વખતે ચંદ્ર ક્ષય રોગી થયો, ક્ષીણ થયો. તેને આહાકાર મચી ગયો. દેવો તથા ઋષિઓનો વિહવળ બન્યા. ચંદ્રએ પણ તેઓ સમક્ષ વિનવણી કરી. તેથી ઋષિઓ તથા દેવો બ્રહ્મા પાસે ગયા. તેઓ બ્રહ્માને સ્તુતિ કરી, વૃત્તાંત કરી સંભળાવી. બ્રહ્માએ શિવ માયાની પ્રશંસા કરી. પછી કહે, આ તો ઘણું મોટું કષ્ટ છે. ચંદ્ર દુષ્ટ થયો, તેથી દક્ષે તેને શ્રાપ આપ્યો છે. જેને જેને દુષ્ટતા કરી અને ભગવાન શ્રાપ આપે, દુઃખ આપે, બીજું શું આપે? એ ઋષિઓ તથા દેવો, ચંદ્રના અગાઉના પાપ વિશે તમે સાંભળો. આ દુષ્ટ ચંદ્રએ અગાઉ બૃહસ્પતિના ઘરે જઈ તેની પત્ની હરી લીધી. તેણે એક ખોટું કામ તો એ કર્યું હતું. તેથી તે બૃહસ્પતિ દૈત્યો પાસે રહ્યા હતા. તેમણે અસુરોનો આશરો લઈને દેવો સામે યુદ્ધ કરાયું હતું. પછી મેં તથા અત્રિ ઋષિએ ચંદ્રને એવું દુષ્ટ કાર્ય કરવાની ના કહી. ત્યારે તેણે બૃહસ્પતિ તારા આપી હતી. ત્યારે બૃહસ્પતિને તારા આપી હતી, પરંતુ એ તારાને સગર્ભા જોઈ બૃહસ્પતિએ કહી, આને હું સ્વીકારું નહીં. આમાં જે બાળક છે મારો નથી. પછી અમે બૃહસ્પતિ દેવી હટ કરતા રોક્યા ને, તેથી તેમણે તેને સ્વીકારી હતી. પરંતુ એ વખતે એમણે એવી શરત કરી હતી કે આ ગર્ભને તે અહીં છોડી દે તો જ હું એને અપનાવીશ. આ ગર્ભને છોડી દે તો હું અપનાવું. એટલે એ મુનિઓ, મેં તે ગર્ભ તેની પાસે છોડાયો હતો. પછી તેને પૂછાવ્યું હતું કે આ ગર્ભ કોનો છે? ત્યારે તેણે કહ્યું હતું કે આ ગર્ભ ચંદ્રનો છે. પછી મેં સમજાવતા તે બૃહસ્પતિને તેને સ્વીકાર્યો હતો. એવા ચંદ્રના ઘણા દુષ્ટ ચરિત્રો છે કે જેણે ખોટો કામ ઘણા કર્યા હતા. તેનું શું વર્ણન કરવું? આ પ્રભાસ નામના ઉત્તમ સ્થળે જઈ ચંદ્ર શિવની ઉપાસના પૂજા કરે, તેનો ક્ષય રોગ દૂર થાય. પ્રભાસ પાઠ. સુતજી કહે, બ્રહ્માનું મજબૂત વચન સાંભળી દેવર્ષિઓ ત્યાંથી પાછા ફર્યા. તેઓને દક્ષને આશ્વાસન આપ્યા. ચંદ્રને લઈ પ્રભાસ તીર્થમાં ગયા. તેઓએ સરસ્વતી વગેરે તીર્થોનું આહવાન કર્યું. પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી. મૃત્યુંજયના જાપ કર્યા. શ્રદ્ધા ભાવથી ભોળાનાથની પૂજા કરી. દેવો પોતાના સ્થાને ગયા અને ચંદ્રએ મહિના સુધી પૂજા ચાલુ રાખી. 10 કરોડ મંત્ર વડે સદાશિવનું પૂજન કર્યું. શિવજી પ્રસન્ન થયા. શિવજી કહે, હે ચંદ્ર, તો વરદાન માંગ. 10 કરોડ મંત્રથી શિવજીનું પૂજન કર્યું. શિવજી કહે, 15 દિવસમાં તારી કળાઓ ક્ષય પામશે. તારા જે ક્ષય થયો છે એ તને મટી જશે. બીજા 15 દિવસમાં નિરંતર કળાઓ વધ્યા કરશે. દેવો કહે, હે ભોળાનાથ, તમે દેવી સાથે અહીં સ્થિર થાઓ. સુત કહે છે કે ચંદ્રએ સ્તુતિ કરી. નિરાકાર શિવ ત્યાં સાકાર થયા છે પાર્વતી સાથે. શિવજી ત્યાં સ્થિતિ કરી ત્યાં રહ્યા અને સોમેશ્વર નામે આજ સોમનાથનું પ્રખ્યાત છે. આ ઈ શિવલિંગનો મહિમા છે. દેવો કહે, હે ભોળાનાથ, તમે દેવી સામે અહીં સ્થિર થાઓ. સ્તુતિ કરી સોમેશ્વર નામે પ્રખ્યાત થયા. રોગોનો નાશ કરનાર. દેવો ત્યાં કુંડ પણ સ્થાપ્યો. શિવે તથા બ્રહ્માએ તેનો વિભાગ કર્યો નહીં. તે કુંડ ચંડકુંડ તરીકે પૃથ્વી ઉપર પાપનો નાશ કરનાર, એમાં સ્નાન કરનાર સર્વ પાપમાંથી છૂટે. અસાધ્ય રોગો પણ મટે છે. શ્રદ્ધાવાન ભક્ત તે પ્રભાસ ક્ષેત્રની પરિક્રમા કરવાથી પૃથ્વીની પરિક્રમા કર્યાનું ફળ મળે છે. ખાલી એટલી પરિક્રમા કરો તો આખી પૃથ્વીની કર્યાનું ફળ મળે છે. હવે મલ્લિકાર્જુન જે શિવલિંગ છે બીજું, એનો મહિમા હું તમને ઉત્પત્તિ કથા કહું છું. અતઃ પરમ પ્રવક્ષ્યામિ મલ્લિકાર્જુનમ સંભવમ યમ શ્રુવા ભક્તિમાન ધીમાન સર્વ પાપેમ પ્રમોચ્યતે. સુત કહે, હવે બીજા મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કથા કહું છું. તારકાસુર
તારકાસુર શત્રુ મહાબળવાન કુમાર કાર્તિકેય પૃથ્વીની પરિક્રમા કરી જ્યારે કૈલાસ પર આવ્યા ત્યારે દેવર્ષિ નારદે આવી તેમની પોતાની બુદ્ધિથી ભરમાવ્યા, તેથી તેઓ કોઈના વાયા વળ્યા નહીં. કૌચન પર્વત પર જતા રહ્યા. એ વખતે ભોળાનાથે પાર્વતીને કહેલ કે તમે દુઃખ વ્યક્ત ન કરો, પુત્ર આવશે. આમ છતાં માતાજી માન્યા નહીં અને ભોળાનાથે દેવર્ષિને કાર્તિકેય પાસે મોકલ્યા. દેવર્ષિએ કુમારને વિનવ્યા, કુમાર માન્યા નહીં. તેઓ ભોળાનાથ પાસે પાછા ફર્યા, શિવની આજ્ઞા મેળવી પોતાના સ્થાને ગયા. આ રીતે કાર્તિકેય ના આવ્યા ત્યારે દેવી પાર્વતીએ ભોળાનાથના બંને પુત્રના વિયોગનો દુઃખ પામ્યા છે. પુત્ર દૂર થયાનું દુઃખ થયું છે. પછી તેઓ પુત્રના સ્થાને ગયા. પુત્ર તેથી 3 યોજન દૂર આગળ જાય. જેટલા દીકરાને મળવા જાય આગળ જાય. જ્યોતિરૂપ ધારણ કરી તેઓ કૌચિન પર્વત પર રહી ગયા. પુત્ર દર્શન હેતુ દર પર્વે વખતે શિવલિંગ જ્યોતિર્લિંગ તરીકે જગતમાં જાણીતું બન્યું છે. એ માનવી આ શિવલિંગની પૂજા કરે તથા દર્શન કરે અનેક પાપોમાંથી છુટકારો મેળવે. માતાના ગર્ભમાં થનારું દુઃખ પણ થતું નથી. સદગતિ પામે છે. ધન ધાન્ય પ્રાપ્ત થાય છે. આરોગ્ય સુગઢ રહે છે. સુખ દુઃખની સ્થિતિમાં મુકાય છે. એમાં સંશય નથી. મલ્લિકાર્જુન નામનું આ બીજું શિવલિંગ લોકોના હિત કલ્યાણ માટે તમને કહ્યું એ દર્શનીય છે, સર્વને સુખ દેનાર છે. હવે મહાકાલ જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કહું છું. સર્વ દેવોએ ઋષિઓ કહે છે, એ જ્ઞાની સુત વ્યાસજીની પરમ કૃપાથી તમે ઘણું જાણો છો. ખરેખર જ્યોતિર્લિંગોની કથા સાંભળવી પણ તેની તૃપ્તિ નથી થતી. હવે તમે ત્રીજા જ્યોતિર્લિંગ વિશે કહો. એક પછી એક કહેતા રહો. સુતજી કહે છે, એ સમજદાર બ્રાહ્મણો, હું ધન્ય થયો છું કે તમારા સમાગમ ઘણો આનંદ થયો. તમને મળવાથી ખૂબ આનંદ થયો છે. તે વિદ્વાન અને વેદોનો જાણકાર હતો. અગ્નિહોત્ર ધારણ કરનાર, શિવ પૂજામાં સર્વકાળ આસક્ત હતો. એ ભોળાનાથની પાર્થિવ મૂર્તિથી પૂજા કરતો હતો. સર્વ કર્મના ફળો પ્રાપ્ત કર્યા હતા. તેણે સત્પુરુષોની ગતિ પ્રાપ્ત કરી હતી. એ બ્રાહ્મણને 4 પુત્રો હતા. તેઓ શિવ પૂજામાં હંમેશા તત્પર રહેતા. એમાંથી સૌથી મોટો વિપ્ર, તે પછીનો પ્રેમ મેઘા, ત્રીજો સુકૃત નામનો, ચોથો ધર્મ કરતા સુરત નામનો હતો. ઈટાણે રત્નમાલા પર્વત ઉપર દુષણ નામે મોટો અસુર રહેતો. એ સમયે એક અસુર રહે છે. દૈત્યો રાજા અને તે બળવાન હતો. દેશની લાગણી વાળો હતો. બ્રહ્માના વરદાનના કારણે તેને આખા જગતને તુચ્છ કરી નાખ્યું. દેવોએ જેવા વરદાન આપ્યા એટલે એના વિરોધમાં ભગવાને કંઈ આપ્યું હોય તો એનો અહંકાર ક્યારે ન કરવો. અને જેને અહંકાર આવ્યો છે, આપણે આખી કથા સાંભળીએ છીએ આ કેટલા દિવસથી, એને ભગવાને ભોળાનાથે બધાને બાળીને ભસ્મીભૂત કર્યા છે. અહીં ખૂબ દ્વેષ લાગણી વાળો હતો, હેરાન કરે છે બધાને. બ્રહ્માના વરદાનના કારણે દેવોને જીતી લઈ તેમના સ્થાને કાઢી મૂક્યા. દેવતાઓનું જે હતું એ બધું ઝૂંટવી લઈને કાઢી મૂક્યા. વેદ ધર્મના લીધે શોભનથી અવંતી નગરી પર ચડાઈ કરી અને પછી અવંતી નગરી ઉપર ચડાઈ કરી. તેણે બ્રાહ્મણોને દ્રોષ કર્યો. 4 મોટા દૈત્યોને ચડાવી કહે છે, આ દુષ્ટ બ્રાહ્મણો મારું વચન કેમ નથી માનતા? બીજાને બોલાયા. વેદ ધર્મ માને છે માટે શિક્ષાને પાત્ર છે. આ વેદ અને ધર્મને માને છે તો આ નાશ કરો. આગળ આવા વિરોધી હતા. આ જોયામાં નવાઈ નહીં. ધર્મ કાર્ય થતું હોય એમ થાય કે શું લાવવાનું હોય મારી કથામાં. આગલા દેવો વખતે આનું આ જ હતું. વરદાન આપ્યું અને સહન નથી એટલે એના ઉપર જ સીધો પ્રહાર કર્યો. વેદ ને બધું બાળી નાખવાનું કરે, ઋષિઓને ભગાડી દેવા, યજ્ઞ કરવા ન દેવા. આવા એ રાક્ષસી માયા જ કહેવાય. કઈ રાક્ષસને ઝેંગડા હતો જ નહીં. ક્યારેય નતા રાક્ષસને ઝેંગડા. અને રાવણને 10 માથાએ નતા. 10 વ્યક્તિ જેટલું એનામાં શક્તિ હતી એટલે એને 10 માથા વાળો કહેવાનો છે. ઘણી વખત સમજવાનો ફેર થતો હોય એટલે 10 મોઢા વાળો રાવણ કહેવાનો. 20 ભુજા એટલી એની શક્તિ હતી એનામાં, એટલા માટે રાવણ એટલે ખરાબ કામ કરવું, ધર્મનો વિરોધ કરવો, જાવું નહીં, જવા દેવું નહીં અને ખોટી નિંદાઓ કરવી, એનું નામ રાવણ. બીજું કોઈ રાવણનું રૂપ નથી.
એને બે હાથ ને બે પગ ને આપણા જેવા જ કપડા હોય, બસ એની વર્તી ખરાબ હોય તો સમજવાનું કે રાવણ જ છે. ધર્મ વિરોધમાં બોલે એ રાવણ, બીજો કોઈ રાવણ નહીં, એ પોતે જ રાવણ. ભલે એને સ્વીકારવું હોય તો સ્વીકારે, ન સ્વીકારવું હોય તો ભલે ભોળિયો નાથ એને સમજાવે, પણ જે ધર્મનો વિરોધ કરે એ રાવણ પહેલા નંબરનો છે, રાક્ષસ જ કહેવાય. કે જે ધર્મના જેના નામે આપણે ચરી ખાતા હોય, જેનું નામ વડે આપણે આપણું કર્મ કરતા હોય, ફળ મળતું હોય, અને એનો જ જો આપણે વિરોધ કરતા હોઈએ તો એનાથી બીજું કોણ હોય? અહીંયા આ બળવાન રાક્ષસ છે ને ભગવાને વરદાન આપેલું અને દેવોને હેરાન કરે છે. સૂતજી કહે કે આવો નિશ્ચય કરી ચારે દૈત્યો ચારે દિશામાં ફરી વળ્યા છે, કોઈ વધવા દેતા નથી. દિશાઓ દાહનક બની બધે સળગાવવા માંડ્યા છે, તેનો વિનાશ કરવા લાગ્યા. પેલા બ્રાહ્મણોને જે રાક્ષસોને ઉત્પાત જોઈ આઘાત પામ્યો કે કરવું શું, આ તો ક્યાંય રહેવા દે એમ નથી, જ્યાં જાઓ ત્યાં એની વર્તી આવી જ છે. અને એને કોઠે દયા ન હોય બાપા, તેઓ શિવનું ધ્યાન છોડવા તૈયાર ન હતા. ગમે એટલા હેરાન કરે પણ અહીં જે દેવો છે એ શિવનું ધ્યાન છોડવા તૈયાર નથી. ધ્યાનમગ્ન રાક્ષસો નગરીને ઘેરાવ કરી લોકોને ભયંકર ત્રાસ આપવા લાગ્યા. ઘણા લોકો બ્રાહ્મણોને પાસે પણ આવ્યા, પણ એમણે સત્ય પકડ્યું હતું. અને અત્યારના માણસો તો લાલચ આપે ને તોય ધર્મ છોડી દે, એવા આપણે કિસ્સા જોઈએ છીએ. ધર્મ પરિવર્તન અત્યારે કરે છે ઘણા લોકો લાલચથી, કે તમારા પરિવારને અમે નોકરી લગાડી દઈશું, આમ કરી દઈશું, આમ કરી દઈશું, તમારો પરિવાર અને અમે કરોડપતિ બનાવી દઈશું, માલ મિલકત જમીન બધું અપાવીશું, તમે અમારા ધર્મનો અંગીકાર કરો. દુષ્ટ માણસો હોય અંગીકાર કરે, નહીં તો પોતાના ધર્મને છોડી બીજા ધર્મમાં જવાય નહીં બાબા, ક્યારે ના જવાય. તમે કોઈ દિવસ સુખી ના થાઓ. અહીં ગમે એટલો ત્રાસ આપે છે પણ આ બ્રાહ્મણો ભોળાનાથની ભક્તિ છોડતા નથી. લોકો કહે કે હવે શું કરવું, એ દુષ્ટો આવી પહોંચ્યા. સૂતજી કહે લોકોને એવું વચન સાંભળે, વેદ વિપ્રના પુત્રે તે બ્રાહ્મણો ભોળાનાથ પર સદૈવ વિશ્વાસો હોય, તેમને કહે છે આપણી પાસે દુષ્ટોને ડરાવનારું મોટું સૈન્ય નથી, તેમને કેમ આપો, આપણી પાસે તેવડું મોટું સૈન્ય નથી. સારા માણસના ટોળા ન હોય, સારા માણસો હોય અને ટોળા ન હોય, અને ખરાબ ને ભેગા કરવા હોય એટલા થાય. સિંહ નું ટોળું ન મળે, સિંહ કોઈ દી ટોળામાં ન દેખાય આપણે, નહીં તો એકલો બાદશાહી ફરતો એને કોની પડી હોય. હવે અહીં બ્રાહ્મણો વિચાર કરે કે આપણી પાસે એટલું સૈન્ય નથી, કરવું શું? પ્રશ્ન મોજવે છે, પણ આપણે આશ્રિત છીએ, તેમાંય મહાસમર્થ ભોળાનાથના આશ્રય આપણે કોણ પરેશાન કરી શકે? તેઓ જ આપણું રક્ષણ કરશે. અમને નક્કી કર્યું કે આપણું રક્ષણ કરવા વાળો ભોળિયોનાથ છે, બીજું કોઈ આપણું કરી શકશે નહીં. સૂતજી કહે આમ કહી બ્રાહ્મણો પાર્થિવ લિંગની પૂજામાં સતત મગ્ન રહ્યા. પછી પાર્થિવ લિંગની પૂજા ચાલુ કરી. પૂજા કરતા જાય ત્યાં પેલા દુષ્ટો દૈત્યો આવીને એમને દીઠા. દૂષણ નામના દૈત્ય તરત જ આજ્ઞા આપી, તેમને મારી નાખો, ખતમ કરો, ડાળી દો, પછાડી નાખો. દૈત્યો બ્રાહ્મણોને મારી નાખવાનો વિચાર કરે, ઉપક્રમ આદર્યો. ત્યાં પાર્થિવ લિંગના સ્થાને ધડાકા સાથે મોટો ખાડો થઈ ગયો. ખાડામાંથી ભોળાનાથ પોતે પ્રગટ થયા. ભાઈ મહાકાલ નામે જાણીતા થયા. ભોળાનાથે એ દુષ્ટનો નિર્દોષ બ્રાહ્મણોને કેમ સંતાપે, ચાલ આ માર્ગથી જા એમ કહી તેમને મોટો આકોટો નાખ્યો અને દુષ્ણ દૈત્ય ત્યાંથી બળીને ભસ્મીભૂત થઈ ગયા. એ ભોળાનાથ એક ભડાકા સાથે ખાડામાંથી નીકળ્યા. એ મહાકાલ કહેવાના. ભોળાનાથે દુષ્ટોને સૈન્યનો હાહાકાર મચાવ્યો છે. ઘણા દૈત્યોના ઢીમ ડાળી દીધા. સૈન્યના ઘણા લોકો નાસી ગયા. બ્રાહ્મણો પ્રસન્ન થયા, તેમને વરદાન માંગવા કહ્યું. બ્રાહ્મણ કહે, હે વંદનીય મહાકાલ સદાશિવ, તમે અમને મુક્તિ આપી અને સંસાર સમુદ્રથી પાર ઉતારો. અતિશય ઊંડા ખાડામાં બિરાજમાન પેલા બ્રાહ્મણો મુક્તિ પામ્યા. એ વખતે ચારે દિશાઓમાં 1 કોષ જેટલી ભૂમિ ભોળાનાથના સ્થાનરૂપ થઈ ગઈ હતી. ત્યાં તેઓ બંને
બધે શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. એક કોષ એટલે લગભગ ઘણા બધા ગાઉ થતા હશે. બધે શિવલિંગ જેવી જમીન થઈ ગઈ. મહાકાલેશ્વરના નામે પૃથ્વી પર જાણીતા બન્યા. આ મહાકાલેશ્વર શિવલિંગનો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે દર્શન કરવાથી કઈ દુઃખ થતું નથી. દરેકની મનોકામના પૂર્ણ થાય છે. મહાકાલના સમાસ જ્યોતિર્લિંગસ્ય રક્ષણમ ભક્તાનામ મહિમાનમ ચ પુનઃ બ્રહ્મે મહાપતે. ઋષિઓ કહે છે એ મહાન જ્ઞાની, એ મહાકાલ નામના જ્યોતિર્લિંગનો બીજો મહિમા કહું છે. આ જ્યોતિર્લિંગનો બે મહિમા છે, એક નહીં. સુત કહે છે એ મહાન જ્ઞાની, એ મહાકાલ નામના જ્યોતિર્લિંગનો બીજો મહિમા પણ અમને કહો. સુત કહે કે એ સમજો બ્રાહ્મણો, ભક્તોની રક્ષા કરનાર મહાકાલ લિંગનું મહાત્મય એ તમે પ્રેમ ભાવથી સાંભળો. ભક્તિને વધારનારું અને સુખ બક્ષનારું છે. ઉજ્જૈનમાં ચંદ્રસેન નામનો રાજા થઈ ગયો. બીજું મહાત્મય છે. સર્વશાસ્ત્રોમાં જાણકાર તથા રહસ્યોનો અભ્યાસી હતો. ભોળાનાથના ભક્તો જીતેન્દ્રિય હતો. તે બ્રાહ્મણો મણિભદ્ર નામનો સદાશિવનો મુખ્ય ગણ તે રાજાનો મિત્ર હતો. મણિભદ્ર એક વાર રાજાને ચિંતામણી નામે ઉત્તમ મણી દીધો. મણી કૌસ્તુભ મણી જેવો તે પ્રકાશિત હતો. ધ્યાન ધરનાર દર્શન કરનારનો મંગલ થાય. એ મણીના સ્પર્શથી કોઈ પણ ધાતુ સોનું બની જાય. આવો મણી આપ્યો. ગમે તેને અડાડો એટલે સોનું થઈ જાય. રાજાએ ચિંતામણી ધારણ કર્યો. અન્ય રાજાઓએ તે પડાવી લેવાની ઈચ્છા થઈ કે લઈ લો. બધા રાજાઓ મણી લેવા માટે વ્યાકુળ વ્યાકુળ બન્યા. અનેક પ્રકારના ઉપાયો કરી તેઓ મણી મેળવવા પ્રયત્ન કર્યો. રાજા ચંદ્રસેનને મણી આપવાની ના કહી. અન્ય રાજાઓ ક્રોધે ભરાયા અને સૈન્ય એકઠું થયું. ચતુરંગીની સેના એકત્ર કરી તેઓ ઉજ્જૈનની નગરીને ઘેરાવો કર્યો. ચંદ્રસેન કોઈ રાજાને શરણે ગયો નહીં, મહાકાલેશ્વરના શરણે ગયો. એને એમ જ હતું કે શરણું તો મહાકાલનું જ હોય. દિવસ રાત મહાકાલનું પૂજન કરવા લાગ્યો. ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા. બચવા માટેનો ભોળાનાથે ઉપાય બતાવ્યો. તમે સાંભળો એ બ્રાહ્મણો, એ વખતે ઉત્તમ નગરીમાં કોઈ ગોવાલણ પોતાના પુત્ર સાથે મહાકાલેશ્વર પાસે જઈ આવી. તે આગળથી ચંદ્રસેન દ્વારા મહાકાલની પૂજા અને દર્શન કરવા આવી. ગોવાલણે સદાશિવને બે હાથ જોડી વંદન કર્યા. પછી પોતાના નેહડા તરફ અગ્રેસર થઈ ગઈ. ગોવાલણના દીકરાએ આ પૂજન જોયું હતું. એને પણ પ્રકારનું પૂજન કરવાનું મન થયું. નેહડામાં એક પથ્થર લાવી મૂક્યો અને એને એમ કે આપણે નેહડામાં લાવવાના એટલે અહીંયા પથ્થર લાવી બાળક પૂજન કરવા શિવલિંગ તરીકે સ્થાપી પૂજા કરવા લાગ્યો છે. બિલીપત્ર તથા પુષ્પો વડે એને પૂજન કરે છે, નૃત્ય કરે. આ દરમિયાન દીકરાની માતાએ આવીને શિવ આસક્ત પુત્રને ભક્તને જમવા માટે બોલાવ્યો. દીકરો આવ્યો નહીં. પાછળ ગઈ માતાએ દીકરાને ગુદામાં બેઠેલો જોયો. ગુસ્સાથી દીકરાનો હાથ પકડ્યો, ખેંચ્યો અને ગોવાલણે ઘણા પ્રયત્નો કર્યા. દીકરો ઉઠ્યો નહીં. આથી તેની સમક્ષ શિવલિંગનો દૂર અડસેલી દીધું. શિવલિંગ હતું એ દૂર ફેંકી દીધું. તેનો પુત્ર એ વખતે હાય હાય કરીને બોલે. અત્યંત દુઃખી થયો. હે દેવ, હે ભગવાન એમ બોલી ઉઠ્યો તો શોર બકોર કર્યો અને તેનું ભાન જ ન હતું. થોડી વાર બાદ તેને બે નેત્રો ખોલ્યા. એ દરમિયાન તેણે ત્યાં મહાકાલનું મંદિર જોયું. એ બાળકે ભોળાનાથના દર્શન કર્યા. મંદિરને સોનાના બારણા હતા, કિંમતી તોરણો હતા, હીરા જડિત વેદિકા. મંદિર જોતા બાળક ભોળાનાથના શિવલિંગને જોઈ મુક્ત બની ગયો. એ ભાવથી સ્તુતિ કરવા લાગ્યો. સૂર્યાસ્ત થયો. એ ટાણે બાળક મંદિરમાંથી બહાર આવ્યો અને નેસડા તરફ ચાલી નીકળ્યો. પોતાના ઘરમાં પ્રવેશ્યો. તેણે પોતાના નેહડામાં જઈ અને સુવર્ણમય બનેલો દીઠો. તે ઇન્દ્રનગરના જેવો નેહડો બની ગયો. આખો એનો નેહડો સુવર્ણનો બની ગયો. હીરા રત્ન જોડી શોભી રહ્યું છે. કેટલીક જગ્યાએ સોનું પણ હતું. બાળક હર્ષ પામ્યો. દીકરાએ નિંદ્રાવશ બનેલી માતાને ઢંઢોળી. માતાએ દ્રષ્ટિ ફેરવી. ઘણું બધું બદલાયેલું અદ્ભુત દ્રશ્ય નિહાળી દંગ બની ગઈ. પોતાના દીકરાને આનંદિત બની ચંદ્રસેન રાજાને જાણવા મળ્યું. ગોવાલણના પુત્રની ભક્તિથી ઘણો ભાવ વિભોર બન્યો હતો. આ રીતે ઉત્સવમાં સવારના કિરણો પ્રગટ્યા. પહેલા રાજાએ આ સગળી વાત જાણી અને ચકિત બન્યો. એકબીજાની સાથે વર્તન પરિવર્તન કરવા લાગ્યો. રાજા કહે, હે રાજા, ચંદ્રસેન ભોળાનાથનો પરમ ભક્ત છે. તેના ઉપર ભગવાનની કૃપા વરેલી છે. તેથી એને જીતી શકાશે નહીં.
જે નગરીમાં બાળકો આવા શિવ ભક્ત હોય, મોટાઓ કેવાય હશે, આપણે જો ચડાઈ કરીશું તો ભોળાનાથનો ક્રોધ આપણી ઉપર ઉતરી જાય. માટે તત્કાલ રાજાને મળવું જોઈએ. આપણે આવું કરવું નથી. ચંદ્રસેન રાજાએ સગળા રાજ્યનું યથાયોગ્ય સ્વાગત કર્યું, મૂલ્યવાન આસનો આપ્યા. રાજાઓએ ગોવાળન પુત્રને ઘણી કિંમતી ચીજો અર્પણ કરી અને ગોવાળન પુત્રને ગોવાળોની રાજા બનાવ્યો. પછી ટાણે દેવોએ પૂજેલા ભજેલા તેજોમય વાનરેશ્વર હનુમાનના ત્યાં પ્રગટ થયા. વાનરેશ્વર હનુમાન ત્યાં પ્રગટ થયા છે. બીજા મહાત્મયમાં હનુમાનને જોઈ રાજાઓ એકત્રિત થયા. સૌ કોઈ ગભરાઈ ગયા. તેજોમય ક્રોધ ધરાવતા, ક્રાંતિ ધરાવતા હનુમાનજીએ ગોવાળ પુત્ર જોયો, તેને સ્નેહપૂર્વક ભેટી પડ્યા છે. હનુમાનજી કહે, હે રાજાઓ તથા લોકો, તમે તમારું કલ્યાણ સાંભળો. શિવજી દરેક જીવાત્માનું મંગલ સર્વનું છે. હનુમાનજી ખુદ પણ 11માં રુદ્ર હતા, શિવ પોતે જ છે. આવી રીતે મંગલ સર્વનું છે એમ કહે છે. આ પુત્ર ભોળો છે. શિવ પૂજનથી કૃપાથી તેને ભોળાનાથ ગોપપુત્રના વંશમાં 8મો નંદ નામે પુરુષ થશે. પછી એ નંદનો પુરુષ થશે અને ત્યાં વંદનીય નારાયણ કૃષ્ણ તેમના પુત્રપણાને પામશે. આ આગળની કથા આગળના જન્મની વાત કરી છે. આજથી આ ગોપુત્ર શ્રીકર એવા નામથી જાણીતો બનશે. સુતજી કહે, આમ કહી ભોળાનાથ રૂપને અંજની પુત્ર વાનેશ્વર સૌ રાજાઓ તરફ તેમજ ચંદ્રસેન રાજા તરફ જોયો છે. ત્યારબાદ ગોવાળ પુત્ર તરફ દ્રષ્ટિ કરી ખૂબ જ ભાવથી શિવાચારનો ઉપદેશ કર્યો. તે બાદ હનુમાનને સ્થળેથી અદ્રશ્ય બની ગયા. એ વખતે હનુમાનજી ત્યાંથી અદ્રશ્ય બની ગયા છે. રાજાઓ ખૂબ જ હર્ષ પામ્યા છે. તેઓ ચંદ્રસેન રાજાની તેમજ ગોપુત્રની ભેટી ત્યાંથી હર્ષભેર વિદાય લીધી છે. અગ્રસર થઈ શ્રીકરે હનુમાનજીનો ઉપદેશ મેળવ્યો હતો. તેથી સુખી થયો. સૌ સાથે તેણે ભોળાનાથનું પૂજન કર્યું છે. ચંદ્રસેન તથા શ્રીકર શ્રદ્ધા ભાવથી શિવજીનું ભજન કરવા લાગ્યા. તેનાથી બંને ઉત્તમ પદને પામ્યા છે. આ રીતે ભક્તવત્સલ ભોળાનાથ ભગવાન મહાકાલ શિવલિંગ સ્વરૂપે પ્રગટ થઈ સજ્જનોનું શરણું થયા છે. શિવલિંગ ભક્તોને સુખ આપનારું છે. મેં કહ્યું એ મુજબ પરમ રહસ્ય રૂપ સર્વને સુખદાયી સ્વર્ગ આપનાર આ શંકર ભક્તિ વધારનારું છે. અહીં આપણે વિરામનો ટાઈમ થયો છે. 10 મિનિટ તમને આપો, પછી આપણે ઓમકારેશ્વર જ્યોતિ